પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજીના ઉપદેશામૃતમાં પત્રાંક 23 તારીખ 31/10/1935 સોમભાઈ પ્રભુદાસ, અંબાલાલભાઈ તથા જયસંગભાઈ આદિ પ્રત્યે ઇન્દોર પત્ર પુરુષે લખ્યો છે. તેમાં લખે છે, માયા બધી ખોટી છે, માયા બધી ખોટી છે. આટલું મારે ધન છે, આ પુત્ર પરિવાર છે, આ અધિકાર છે, તેથી હવે મારે કાંઈ ડરવા જેવું નથી. મારે શી ખામી છે? આમ જીવ માને છે અને અહમ ભાવ મમત્વ ભાવ સહિત દાન દયા તપ આદિ ધર્મ પાળે છે, પણ તે બધા તો પાડાને ખેતરમાંથી હાંકી કાઢવા રાડા લઈને મારે તેના જેવા છે. પાડો કહે છે કે એવા તો હું બહુ ચાવી ગયો છું. તેમાં માયાના સાધનો અનંતકાળથી જીવ પામતો આવ્યો છે અને ક્રિયાકાંડમાં પ્રવર્તવા આવ્યો છે. તેનાથી જન્મ મરણ ટળતા નથી. આ પેરેગ્રાફમાં એમ કહ્યું, માયા, સંસારની મોહ માયા બધી ખોટી. જે કુટુંબ પ્રત્યે હો કે સગાવાલા પ્રત્યે હો કે શરીર પ્રત્યે હો કે ધનાદિ પ્રત્યે હો, બધી ખોટી મોહ માયા છે. માયા બધી ખોટી છે. વળી મનમાં કેમ શું વિચારે છે અજ્ઞાની જીવ? મારે તો આટલું ધન છે, આ મારે પુત્ર છે, આટલો મોટો મારે પરિવાર છે અને આટલો મને અધિકાર છે, મારા હાથમાં સત્તા છે, તેથી હવે મારે કંઈ ડરવા જેવું નથી. મારે શી ખામી છે? એમ અહંકાર માનમાં ફૂલાઈને રહે. આટલું મારે ધન છે, આ પુત્ર પરિવાર છે, આ અધિકાર છે, તેથી હવે મારે કંઈ ડરવા જેવું નથી. મારે શી ખામી છે? આમ જીવ માને છે અને અહમ ભાવ મમત્વ ભાવ સહિત, આમ પાછો મનમાં તો એટલો અહમ છે, મારા જેવું કોણ, મને શું કંઈ કોઈ કરી શકે, અને પછી અહમ ભાવ મમત્વ ભાવ સહિત દાન કરે. મોટો શેઠ, મેં કેટલું આપી દીધું, બીજા શું આપે? એમ અહમ ભાવ મમત્વ ભાવ સહિત દાન કે દયા કે તપ આદિ ધર્મ પાળે છે, પણ તે બધા તો પાડાને ખેતરમાંથી કાઢવા રાડા લઈને મારે તેના જેવા છે. પાડો ખેતરમાં બેઠો તો ઘાસનો પૂળો લઈ અને મારવા જાય. પાડો ડરે? એ તો કે આવા તો પૂળા હું કેટલાય ખાઈ ગયો, એનાથી શું મને ડરાવે છે? પણ તે બધા અહમભાવ મત ભાવ સહિત દાન તપ શીલ ભાવ એ બધા ધર્મ છે, તે પાડાને રાડા લઈને કાઢવા જેવા છે. પાડો કહે છે, એવા તો હું બહુ ચાવી ગયો. એટલે એવા તો તારી ધર્મક્રિયા બધી જ હું કેટલી ખાઈ ગયો, ફોક ગઈ. આજ સુધી આપણે શું ઓછું કર્યું છે? અને તું આ જીન દીક્ષા લીધી તો કંઈ ઓછું કર્યું હશે? હા, પણ અજ્ઞાનયુક્ત આવા અહમભાવથી મમત્વ ભાવથી એ ઘર છોડીને કેટલાના ઘર ગળે નાખે. પ્રભુશ્રીને કૃપાદેવ કહ્યું તેમ કેટલા શ્રાવકોના ઘર ગળે નાખ્યા છે. એક પુત્ર છોડીને કેટલા શિષ્યોમાં મન પરોવ્યું. એ તો એક ગયું ને બીજું આવે, એમાં શું ફરક થયો? જે મોહ મમત્વ શિષ્યો કે કુટુંબ પ્રત્યે હતો ત્યાં ઊભું કર્યું, આ બીજું કુટુંબ ઊભું કર્યું, એમાં ફરક શું થયો? અહીંયા તો એક જ ઘરમાં મોહ અને ત્યાં કેટલાય ઘરોમાં આસક્તિ. એટલે આ ગામમાં 5 ઘર મારા, આ ગામમાં 10 ઘર આપણા, આ ઘરમાં 25 ઘર આપણા, કેટલા બધા ઘરમાં મમત્વ વધારી દીધું. એમાં તમે શું ત્યાગ્યું? પ્રભુશ્રીને કૃપાથી એમાં તમે શું ત્યાગ્યું? એક સ્ત્રી છોડીને કેટલી બાઈઓ તરફ નજર રહે છે, એમાં તમે શું ત્યાગ્યું? એટલે પ્રભુશ્રી કે મને તો એવું થયું કે હો આ પ્રતિ માગ આપે તો એમાં ઘૂસી જાઉં, એમાં સમાઈ જાઉં. મેં કંઈ નહીં ત્યાગ, હું ત્યાગી નહીં. હવે આવા મહાત્માને એવું કોણ કહી શકે? કૃપાલદેવ જેવા જ કહી શકે. બીજા તો કોઈ કહે પણ નહીં અને કહે તો માને પણ નહીં. આ તો સામે આવા પુરુષ છે એટલે પ્રભુશ્રીમાં એ વાત એકદમ સોંસરી ઉતરી ગઈ ને હો મેં તો આખો સંસાર ગળે નાખ્યો, મેં શું ત્યાગ્યું? આ તો એક ગયું ને બીજું આવ્યું, મેં કહ્યું હું ત્યાગી નહીં. ત્યારે કૃપાલ કે હવે મુનિ તમે ત્યાગી.
કંઈક ખ્યાલ આવ્યો, હું ત્યાગીને મેં કંઈ ત્યાગ્યું જ નથી. બાકી બધા ત્યાગી મહાત્માઓ બની અને હવે જાણે આપણું કામ તો થઈ ગયું, હવે બીજાને પમાડો. જ્યારે પોતે એમનો એમ જ છે, પોતે જ્ઞાન પામ્યો નથી, બીજા પમાડવા નીકળ્યો, એટલે પોતે બુડેલો છે, બીજા નહીં બુડાડે. આંધળો આંધળાને માર્ગ બતાવે. જ્ઞાની બધા આંધળા, પોતે આંધળો આંધળાને માર્ગ કેવી રીતે બતાવી શકે? એમ કે છે કે આવા તો અનંત ક્રિયાઓ અનંત વાર આજીવે કરી, પણ તે બધા પાડાને ખેતરમાંથી હાંકી કાઢવા રાડા લઈને મારે તેવા છે. પાડો કહે છે, એ વાત તો હું બહુ ચાવી ગયો છું, તેમાં માયાના સાધનો અનંત કાળથી જીવ પામતો આવ્યો છે. આ ધન, સ્ત્રી, પુત્ર, અધિકાર, આ માયાના સાધનો તો અનંત કાળથી જીવ પામતો આવ્યો અને ક્રિયાકાંડમાં પ્રવર્તતો આવ્યો છે. આ દયા, તપ કે દાન, આવા ધર્મ પણ અનંતવાર પાળતો આવ્યો, પણ તેનાથી જન્મ મરણ ટળ્યા નહીં. આ ત્યાગી, દાનશીલ, તપ ભાવનાઓ ભાવી અને જે જન્મ મરણનો નાશ કરવો એ તો થયું નહીં. બધી ઉપલક ક્રિયાથી અંદરની વાસના ગઈ જ નહીં, કેમ કે આત્માર્થી ક્રિયા થઈ નહીં. બધી લોકોને દેખાવા માટે કે ઇન્દ્રિય સુખ અર્થે કે દેવલોક આદિ માટે થઈ એ લક્ષ્ય આત્માર્થનું નહીં થયું, એટલે બધી ભોગ ગઈ. ભલે ને કાય ક્લેશ આદિ ભોગવ્યા, એનું ફળ મળ્યું, એકાદ ભવ દેવલોક, પછી પાછા હતા તેવા ને તેવા. એટલે હવે પ્રભુશ્રી લખે છે, પણ કોઈ કાળે પ્રાપ્ત નથી કર્યું એવું તો સમકિત છે. આત્મશ્રદ્ધા છે તે પ્રાપ્ત કરવાની ભાવના, તીવ્ર જિજ્ઞાસા વારંવાર કર્તવ્ય છે. પણ કોઈ કાળે જેની પ્રાપ્તિ થઈ નથી એવું તો સમ્યક દર્શન છે. આત્મશ્રદ્ધા છે, હું આત્મા છું, દેહ નહીં. એ આત્મશ્રદ્ધા છે તે પ્રાપ્ત કરવાની ભાવના, તીવ્ર જિજ્ઞાસા વારંવાર કર્તવ્ય છે. 6 પદમાં પત્રમાં એ આત્મસિદ્ધિમાં જ કહ્યું, હું આત્મા છું. પ્રથમ પદ આત્મા છે, બીજું પદ આત્મા નિત્ય છે. એવા આત્માને ઓળખવાની ભાવના, તીવ્ર જિજ્ઞાસા વારંવાર કર્તવ્ય છે. આત્માનું ઓળખાણ થયે જ કલ્યાણ છે, થયે જ. એટલે આત્માની ઓળખાણ, આત્માની શ્રદ્ધા થયે જ કલ્યાણ છે. અને ત્યારે જ મિથ્યાત્વનો નાશ થશે અને મોક્ષનો માર્ગ ખુલ્લો થશે. આત્મભાવ દ્રઢ થશે. હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ મારા નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી હું આત્મા છું. એમ આત્મભાવના કરતા રાગદ્વેષનો ક્ષય થાય. એટલે અને ત્યારે જ મિથ્યાત્વનો નાશ થશે અને મોક્ષનો માર્ગ ખુલ્લો થશે. સ્વચ્છંદ એ મોક્ષ માર્ગને રોકનાર, બંધ કરનાર કમાડ છે. તેને દૂર કરવાનું સાધન પણ આત્મજ્ઞાન અને આત્મભાવના છે. સંસાર આ સ્વચ્છંદ છે તે મોક્ષ માર્ગને રોકનાર અને મોક્ષના જાણે દ્વાર બંધ કરવાના કમાડ સમાન છે સ્વચ્છંદ. અને દૂર કરવાનું સાધન પણ આત્મજ્ઞાન અને આત્મભાવના છે. આત્માર્થના લક્ષ્યથી, આત્મભાવનાથી જેટલું પ્રવર્તન ભાવ થશે તેટલું જીવન લેખાનું છે. આત્માની ભાવના જેટલી આપણે ભાવીશું તેટલું આપણું જીવન લેખાનું છે. બાકીનું બધું માયા પ્રપંચમાં વહ્યું જાય છે. એમ વિચારી વૈરાગ્યોપશમની વૃદ્ધિ થાય. મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થી 4 ભાવના સહિત વર્તાય તેમ પુરુષાર્થ કર્તવ્ય છે. અને સત્સંગની ભાવના વર્ધમાનપણે કરતા રહેવા યોગ્ય છે. એમ વિચારી આપણો વૈરાગ્યોપશમ કેમ વધે, સંસાર પ્રત્યે વિરક્ત ભાવ કેમ આવે, આસક્તિ કેમ તૂટે અંદરથી. હવે અંદરથી તોડવું છે, બહારથી બતાવી દેવું નથી. પહેલા અંદરથી તોડ તો બહાર તો સહેજે આવશે. એમ વિચારી વૈરાગ્યોપશમની વૃદ્ધિ થાય. મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થી 4 ભાવના સહિત વર્તાય તેમ પુરુષાર્થ કર્તવ્ય છે. અને સત્સંગની ભાવના વર્ધમાનપણે કરતા રહેવાયું છે. હંમેશા સત્સંગ સત્સંગ સત્સંગ.
સત્સંગમાં નિવાસ, જેથી એની ભાવના સદા વર્ધમાન રહે, એ જ પુરુષાર્થમાં રહેવું એવું છે. 20 દોહરા, ક્ષમાપનાનો પાઠ, 6 પદનો પત્ર, આત્મસિદ્ધિ વગેરે ભક્તિ સ્મરણમાં નિત્ય નિયમિતપણે અમુક કાળ કાઢવા લક્ષ્ય રાખશો. રોજ 20 દોહા, ક્ષમાપનાનો પાઠ, 6 પદનો પત્ર, આત્મસિદ્ધિ વગેરે ભક્તિ સ્મરણ સહજાત્મ સ્વરૂપ પરમગુરુ એમાં નિત્ય નિયમિતપણે અમુક કાળ ગાળવા લક્ષ્ય રાખશો. અમુક કાળ તો જરૂર આ ભક્તિમાં કાઢશો જ. બાકીના સમયમાં જેટલો સમય મળે એવો સ્વાધ્યાયમાં પણ કાઢશો. પણ એ ભાવોને નિરંતર ટકાવવા ભક્તિ સ્વાધ્યાય એ પરમ અવલંબન છે. એનો આધાર પ્રભુ અવશ્ય લેશો તો કાળે કરીને જરૂર આ જન્મ મરણથી આત્મા છૂટશે, મુક્ત થશે. આ પ્રમાણે આ પત્ર 23મો પૂરો થયો. વિશેષ હવે પછી શ્રી પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 138, પત્રાવલી 2, પત્રાંક 24, માગસર સંવત 1992, તારીખ 14/11/1935. તલકચંદભાઈ તથા મણિભાઈ આદિ વડાલી તેમના ઉપર પ્રભુશ્રી લખે છે, આ દુષ્મ કાળમાં આ મનુષ્ય ભવના આયુષ્ય બહુ અનિશ્ચિત છે. કાળના ભરોસા નથી અને માયાનો પાર આવવાનો નથી. આમને આમ જીવ અધૂરા મૂકીને પરભવથી આવ્યો છે. પણ પૂર્વે કાંઈક જાણીએ જાણીએ પુણ્ય બાંધેલું તેના ફળરૂપ્યા મનુષ્ય ભાવ, ઉત્તમ કુલ, નિરોગી કાયા, નિશ્ચિંતપણે આજીવિકા ચાલે તેવા સાધન, સત્પુરુષનો યોગ અને પરમ કૃપાળુ દેવ જેવા સાચા પુરુષનું શરણ સમરણ આદિ જોગવાઈ મળી આવી છે. આટલી ઊંચી સ્થિતિએ જીવ આવ્યો છે, છતાં પ્રમાદ કરે તો સર્વ સામગ્રી વહી જતા વાર લાગે તેમ નથી. ઊંચે ચડતા વાર લાગે, નીચે પડતા શું વાર લાગે? આપણે ઉપર ચડવું હોય ડેરીએ કેટલો સમય લાગે કે જોર પડે, પણ પડી જવું હોય તો ઉપરથી મારે ભૂસકો કે 1 મિનિટની તો નીચે. એમ આ જીવ કેટલા કેટલા અનેક ભાવમાં પુણ્ય ભેગા કરીને તો એટલી ઊંચી દશા આવ્યો. અને હવે કે ભાઈ તું જો એનો સદુપયોગ ન કરે તો પાછી નીચે પડતા કે બહુ વાર ના લાગે. આ દુષ્મ કાળમાં મનુષ્યના આયુષ્ય બહુ અનિશ્ચિત, સાવ ટૂંકા. જે પલ્યોપમ સાગરોપમ દેવોના આયુષ્ય, એના આગળ આપણા આયુષ્ય શું ગણતરીમાં? 50-100 વર્ષ કાંઈ ગણતરીમાં નથી. દેવલોકમાં તો ઓછામાં ઓછું 10,000 વર્ષનું આયુષ્ય, ઓછામાં ઓછું. જેમ જેમ ઊંચે દેવલોકમાં તો જે સાગરોપનની વાત કરીએ તો કંઈનું કંઈ લાગે કે આ કંઈ આયુષ્ય છે. અસંખ્યાત વર્ષો સુધી જીવ જ કરે ત્યાં રહે. એટલે પછી એવું થઈ ગયું, કહેવત બની ગઈ કે દેવો તો અમર થઈ ગયા, અમરતા જ નથી. અસંખ્યાત કાળ સુધી ત્યાંના ત્યારે એટલે કે જાણે મરતા જ નથી. પણ એક ક્ષણ ક્ષણ જતા અનંત કાળ એ પણ વયો જાય છે અને અંતે ત્યાંથી ચવે જ છે. પણ આ મનુષ્ય ભાવના આયુષ્ય તો બહુ જ અનિશ્ચિત, કાળના ભરોસા નથી. આ બધા મહાત્મા પ્રભુશ્રી જેવા આપણને ચેતાવે છે કે હવે ચેતો, તમે એમ ન માનો કે અમારે તો મૃત્યુ આવવાનું જ નથી. કાળના ભરોસા નથી અને માયાનો પાર આવવાનો નથી. સંસારની મોહ માયા છે, એનો કોઈ કાળે પાર ના. આમને આમ અધૂરાજી મૂકીને પરભવથી આવ્યો છે. પરભવમાં કંઈ પૂરા કરીને નથી આવ્યો. ત્યાં અધૂરા કામ કરતો જ હોય, આ પતાવીને આ પતે એટલે હું મરી જાય, અધૂરું જ રહી ગયું. ક્યાંય કે હવે આ શું મોટો થઈ, હવે આ છોકરાઓને થોડું ઠીક થઈ જાય, કે હવે આ બીજું થોડુંક છે, આ બહુ નવી આવી એટલે 2-5 વર્ષ રહું, એમ કરતાં કરતાં એકથી એક કંઈ ને કંઈ નીકળ્યા જ કરે અને અંતે મરી જાય. જે કરવાનું રહી જાય. અને કોના છોકરા આવા તો અનંતા કુટુંબો પૂરે ભેગા કર્યા, પણ આ જીવ મોહવશ ભાન આવતું નથી અને એમાં ને એમાં રહી અને અધૂરા મૂકીને ચાલ્યો જાય છે.
આ માયાનો પુરુષ કે પાર આવવાનો નથી. આમને આમ જીવ અધૂરા મૂકીને પરભવથી આવ્યો છે, પણ પૂર્વે કંઈક જાણે અજાણે પુણ્ય બાંધેલું, તેના ફળરૂપે આ મનુષ્ય ભાવ મળી ગયો, ઉત્તમ કુલ મળ્યું, નિરોગી કાયા મળી, નિશ્ચિંતપણે આજીવિકા ચાલે તેવા સાધન મળ્યા અને સત્પુરુષનો યોગ મળ્યો. એવા કેટલા બધા અનેક ધર્મો આ જગતમાં પ્રવર્તે, એમાં સાચું શું કોણ કહી શકે? તો એમાં આપણને એવો સતધર્મ ભગવાન મહાવીરનો મૂળ માર્ગ બતાવનાર પુરુષ મળી ગયા. પરમ કૃપાળુ દેવા જેવા સત્પુરુષનો યોગ થયો, એ પુરુષનું શરણ મળ્યું, કંઈક એમના પ્રત્યે શ્રદ્ધા થઈ, એમનો આશ્રય કર્યો, એમની આજ્ઞા સ્વીકારી, સમરણ મળ્યું, આદિ જોગવાઈ મળી આવી છે. આટલી ઊંચી સ્થિતિએ જીવ આવ્યો છે, ઘણો ઊંચો આવી ગયો, પુણ્ય હદ કરી દીધી, છતાં પ્રમાદ કરે તો સર્વ સામગ્રી વહી જતા વાર લાગે તેમ નથી. ઊંચે આવતા તો ઘણો કાળ વહી ગયો, કેટલાય ભવની સાધના, અને હવે જો આળસ કરે, પ્રમાદ કરે તો આ બધું હાથમાંથી જતા રહેતા વાર ન લાગે. છતાં પ્રમાદ કરે તો સર્વ સામગ્રી વહી જતા વાર લાગે તેમ નથી. આ વાત કરીને એક દ્રષ્ટાંત આપે છે કે નાનું બાળક હોય, એ પણ જાણે હું પથારી પરથી પડી ન જાઉં, એને ડર લાગે છે કે હું નીચે પડી ગયો તો એટલું પણ કે આપણને ભાન નથી. ઋષિ કહે, નાનું બાળક પણ પથારી કે પલંગથી પડી જવાશે એમ જાણી ડરે છે અને બચવાનો પ્રયત્ન કરે છે, પણ આ મૂઢ જીવ આ ઉચ્ચ દશાથી પડી અધોગતિમાં ક્યાંય ખૂંચી જશે તેનો ભય નથી, તેમ ચેતતો નથી. એને કોઈ ભય જ નથી કે અહીંયા જો હું આ આત્મા આરાધના કરીને મારો આ ભાવ સફળ ન કરું તો હું પણ કઈ ગતિમાં જઈને ખૂંચી જઈશ, એનો એને કોઈ ભય નથી. ભય હોય તો ચેતે, તેને ભય નથી, તેમ ચેતતો નથી. મનુષ્ય ભાવ આમને આમ વહી જશે તો પછી સી દશા થશે તેનું જીવને હજી ભાન નથી. મનુષ્ય ભાવ અમૂલ્ય માનવ દેહ આમનો આ પ્રપંચમાં વહી જશે તો પછી આગલા ભાવમાં મારી સી દશા થશે? મારા કોણ ભાવ પૂછશે? આ કૂતરાઓ છે કોણ પૂછે એમને કે ભાઈ કેમ છો, ભૂખ લાગી છે, આવો જમાડી દઉં, કે શું તમને રહેવાનું નથી, આવો આપણા ઘરમાં સૂઈ જાઓ, લાકડી બતાવીએ, જા નીકળ બહાર. કોઈ પૂછનાર નથી. આવી સ્થિતિ તમારી કે થઈ ગઈ તો શું કરશો? થઈ છે પૂર્વે અનંતવાર, અને હજુ પણ ન સમજે તો હજુ થશે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, હજુ પણ સ્વરૂપ ન સમજે તો અનંત દુઃખ આવા ઉભા જ છે. તો મનુષ્ય આમને આમ વહી જશે તો પછી સી દશા થશે તેનું જીવને હજી ભાન નથી. 4 ગતિમાં અને તેમાં પણ નરક તિર્યંચમાં કેટલા બધા દુઃખ છે તે મૃગાપુત્રના ચારિત્રમાં પરમ કૃપાળુ દેવે ભાવના બોધમાં કેટલું બધું વિસ્તારથી લખ્યું છે. એટલે નરક તિર્યંચના દુઃખો. તિર્યંચના તો અમુક આપણને દેખાય કે બળવાન પક્ષીઓ નિર્બળ પક્ષીઓને ખાઈ જાય, મારી નાખે, સિંહ જેવા પ્રાણીઓ, હરણ જેવા નિર્બળ જીવોને મારી નાખે. એમ 4 ગતિને તેમાં પણ નરક તિર્યંચમાં કેટલા બધા દુઃખ છે. નરકનું તો વર્ણન સાંભળીએ તો આપણા છક્કા છૂટી જાય, ઓહો આવું ભયંકર દુઃખ. તે મૃગાપુત્રના ચારિત્રમાં પરમ કૃપાળુ દેવે ભાવના બોધમાં કેટલું બધું વિસ્તારથી લખ્યું છે. છતાં જીવને સત્પુરુષના વચનની સત્યતા છાતીમાં વાગતી નથી, ત્રાસ આવતો નથી. એ સર્વ મોહનીય કર્મનો છાપ છે. કે આવું બધું એવી પરમ સત્યતા જ્ઞાનીઓએ પ્રગટ કરી, છતાં પણ એને એનો ઘા છાતીમાં વાગતો નથી. એટલે કે વચનોની અસર થતી નથી, ત્રાસ આવતો નથી કે આવા મેં દુઃખો ભોગવ્યા. એ સર્વ મોહની કર્મનો છાપ છે. જેમ નશો ચડે દારૂડિયાને, ભાન ભૂલી જાય, તેમાં મોહરૂપી દારૂથી ભાન ભૂલી ગયો છે.
એ જાણે મને તો કોઈ કાળો દુઃખ આવી જ નથી અને આવશે પણ નહીં એમ માની બેઠો છે. એ સર્વ આ દર્શન મોહનો છાક, મિથ્યાત્વ ઊંધું સમજાવે. એ સર્વ મોહનીય કર્મનો છાક છે. સત્સંગ સમાગમે બોધ શ્રવણ કરવાની સચોટ થપ્પડ વાગવાની જરૂર છે, તો જ જીવ જાગ્રત થાય એમ છે. એ સર્વ મોહનીય કર્મનો છાક છે. તે નશો ક્યારે ઉતરે? તો કે સત્સંગ સમાગમે બોધ શ્રવણ કરવાથી. સત્સંગ કે સત્પુરુષના સમાગમથી બોધ જેમ જેમ શ્રવણ થાય તેમ તેમાં મોહ નિદ્રા ઓછી થાય, દર્શનમોહ ઘટે, મિથ્યા માનતાઓ ટળે. એ શ્રવણ કરવાની સચોટ થપ્પડ વાગવાની જરૂર છે, તો જ જીવ જાગ્રત થાય એમ છે. એ બોધથી જ જાગે, નહીં તો એને બીજો કોઈ ઉપાય નથી. બોધ બળે ભવતરીએ. હવે બીજા પેરેગ્રાફમાં કે છે, ચક્રવર્તી જેવા 6 ખંડનું રાજ્ય અને 96,000 સ્ત્રીઓ તજી આત્મહિત કરવા ભિખારીની પેઠે અકિંચન થઈ ચાલી નીકળ્યા, તેમનો કેટલો વૈરાગ્ય છે. અને આ જીવ આમ નિર્માલ્ય ચીજોમાં વૃત્તિઓ પરોવી રાખી સુખી થવા ઈચ્છે છે, તો આ સુખનો રસ્તો છે કે મહાપુરુષોએ આચરેલો રસ્તો મહાસુખકારી છે, એ વાતનો ઊંડા ઉતરી વિચાર કરવા યોગ્ય છે. ચક્રવર્તીઓએ, ભરત ચક્રવર્તી કે સગર ચક્રવર્તી કે સનતકુમાર ચક્રવર્તી જેવાએ પોતાની 96,000 રાણીઓ એ બધાનો આત્મહિતને માટે ત્યાગ કરી ભિખારી જેવા થઈ, એટલે ભિક્ષુક બની અને સંસારનો ત્યાગ કર્યો. તેમનો વૈરાગ્ય કેવો હશે? અને આપણે નિર્માલ્ય ચીજોમાં કંઈ છે જ નહીં એમાં વૃત્તિ પરોવી રાખી સુખ માનીએ છીએ અને સુખ લેવાય છે, તો આ સુખનો રસ્તો છે આપણો કે મહાપુરુષોએ આચરેલો સંસાર ત્યાગ રૂપ સુખનો માર્ગ છે? ત્યાગ માર્ગ સુખરૂપ છે કે ગ્રહણનો માર્ગ સુખરૂપ છે? કિંચિત માત્ર પણ ગ્રહવું એ સુખનો નાશ છે. તે વાતને ઊંડા ઉતરી વિચારવા આવી છે. સત્સંગના અભાવમાં અનાદિ મોહનું બળ જીવને કર્મ બંધાય તેવા કારણોમાં ફસાવી દે છે અને તેમાં જીવ આનંદ માણે છે. સત્સંગ જ્યાં નથી હોતો, સત્સંગના અભાવમાં શું થાય? તો કે અનાદિકાલથી જે મોહનું બળ આપણા ઉપર છે એ જોર કરે. પછી સત્સંગના અભાવમાં અનાદિ મોહનું બળ જીવને કર્મ બંધાય તેવા કારણોમાં ફસાવી દે છે અને તેમાં જીવ આનંદ માને છે. પણ તે પ્રત્યે ઝેર ને ઝેર દ્રષ્ટિ રાખી સત્સંગની ભાવના રાખીને જીવવા યોગ્ય છે. સંસારમાં મોહના બધા પ્રબળ નિમિત્તો છે, માટે એના પ્રત્યે ઝેર ને ઝેર દ્રષ્ટિ રાખી સત્સંગની ભાવના રાખીને જ જીવવા યોગ્ય છે. કે ક્યારે સત્સંગ કરું, સત્સંગમાં જાઉં, એ જ ભાવના રાખીને જીવવા યોગ્ય છે. બાકી તો બધે ઝેર ને ઝેર છે. જોતા ઝેર છે, પગ મૂકતા પાપ છે. અને લાગ મળીએ જરૂર સત્સંગ વિશેષ ઉત્સાહથી કરતા રહેવા યોગ્ય છે જી. અને તમને એવો લાગ મળી આવે સત્સંગનો, તો વિશેષ ઉત્સાહ રાખી. જેટલો ઉત્સાહ બળ વિશેષ છે નિર્જરા બળવા, તે રીતે વિશેષ ઉત્સાહ રાખી તે સત્સંગ કરતા રહેવા યોગ્ય છે જી. કહેનાર કઈ છૂટે, પણ માનવું ન માનવું તમારા હાથની વાત છે. અમે તો કહેનાર કહી લીધું, હવે એ પ્રમાણે તમારે માનવું, તમારે કરવું તમારા હાથની વાત છે. સત્સંગ ભક્તિમાં ભાવ વધે તેમ સત્સંગના વિયોગમાં પણ મુમુક્ષુએ વર્તવા યોગ્ય છે. આ પ્રમાણે પત્ર પૂરો થયો. એટલે સત્સંગ ભક્તિમાં ભાવ વધે તેમ સત્સંગના વિયોગમાં પણ મુમુક્ષુએ વર્તવા યોગ્ય છે. સત્સંગમાં આવો ત્યાર તો કે ભક્તિ ભજનનો ભાવ કેમ વધે એમ કરો, પણ જ્યાં સત્સંગનો વિયોગ છે ત્યાં પણ સત્પુરુષના વચન બળે ભાવ વૃદ્ધિ કેમ થાય, આત્મજાગૃતિ સદા બની રહે એવો પુરુષાર્થ કરો. તો જ કે છે આ ઝેરી સંસાર
ના મોહબળથી જીતી શકાય, નહીં તો એમાં ડૂબી જવાય. નહીં તો મોહમાં જીવ ફસાઈ જાય છે. એટલે ઋષિ કહે પણ માનવું ન માનવું એ તમારા હાથની વાત છે. કહેનાર તો કઈ છૂટે. સત્સંગ ભક્તિમાં ભાવ વધે તેમ સત્સંગના વિયોગમાં પણ મુમુક્ષુઓએ વર્તવાયું છે. મુમુક્ષુઓએ એને છૂટવું છે, એને તો સત્સંગ ન હોય તો પણ એમ જ કરવા જેવું છે. ત્યાં આત્મજાગૃતિ ન રાખે એટલે સત્સંગથી પ્રાપ્ત થયેલા બોધને જીવ અનુસરે નહીં સત્સંગના વિયોગમાં, તો કોઈ દિવસે પણ જીવનું કલ્યાણ થાય નહીં. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. વિશેષ આપણે અવસરે લઈએ. હવે પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પત્રાવલી 2 પાનું 139 પત્રાંક 25 માગસર સંવત 1992 તારીખ 14/11/1935 મણિભાઈ આદિ વડાલી લખે છે. મણિભાઈ આદિને તેમાં પ્રભુશ્રી લખે છે, ઘણા મુમુક્ષુઓ દૂર દૂરથી આવી પરમ કૃપાળુ દેવની ભક્તિમાં રંગાઈ આત્મહિત સાધી જાય છે, અને આપને આટલો સમાગમ થયો હોવા છતાં એવું શું કારણ છે કે સત્સંગ સમાગમ કરવામાં આટલું બધું વચ્ચે આડું આવે છે? શું કહ્યું પ્રભુશ્રીએ? કે ઘણા મુમુક્ષો દૂર દૂરથી અહીંયા આવી આશ્રમમાં અને પરમ કૃપાળ દેવની ભક્તિમાં રંગાઈ અને આત્મહિત સાધીને જાય છે, અને તમારે તો કેટલો બધો પહેલા સમાગમ થયો, ને તમારે એવું શું કારણ આવીને નડ્યું કે સત્સંગ સમાગમમાં આવતા નથી? ઘણા મુમુક્ષુઓ દૂર દૂરથી આવી પરમ કૃપાળુ દેવની ભક્તિમાં રંગાઈ આત્મહિત સાધી જાય છે, અને આપને આટલો સમાગમ થયો હોવા છતાં એવું શું કારણ છે કે સત્સંગ સમાગમ કરવામાં આટલું બધું વચ્ચે આડું આવે છે? ધન, કુટુંબ, કાયા આદિને માટે કાંઈ કામ હોય તો તેની કાળજી જેમ રાખો છો, અને તે કામ વહેલું મોડું કરી લો છો, તો આ આત્માનું હિત થાય તે કામ કરવા માટે સત્સંગની જરૂર નથી લાગતી? તમને કે સત્સંગની જરૂર નથી લાગતી? તમારા ધનના પૈસા માટેના મેળવવાના કામ હોય, કુટુંબના કામો હોય, કે શરીર આદિ રોગાદી હોય તો શું ન કરો તમે? ધન, કુટુંબ, કાયા આદિને માટે કાંઈ કામ હોય તો તેની કાળજી જેમ રાખો છો, અને તે કામ વહેલું મોડું કરી લો છો કે ભાઈ આ તો કરવું જ પડશે, તો પછી આ આત્માનું હિત થાય તે કરવા માટે તમને સત્સંગની જરૂર નથી લાગતી? કે ભાઈ આત્માનું કલ્યાણ કરવું છે તો આપણે પણ સત્સંગ તો કરવો જ જોઈશે, એવું તમને નથી લાગતું? કે આ કામ ઓછું અગત્યનું છે, આ એટલું મુખ્ય નથી એવું લાગે છે? બીજા બધા કામો તમને મુખ્ય લાગે છે, અને આ કામ કે એટલું મુખ્ય નથી એવું લાગે છે? કે આ કામ ઓછું અગત્યનું છે, કે આત્માનું હિત થાય તેવું આ ભમો નથી કરવું એવો નિશ્ચય કર્યો છે, કે શું ધાર્યું છે? સામ દામ દંડ ભેદ. પહેલા શાંતિથી વાત કરી, પછી આમ કર્યું, પછી કે શું ધાર્યું છે તમારે? કલ્યાણ નથી કરવું? હા, આપણા માટે જ છે. એમને તો નિમિત્તે આ થયું કે જાગ્રત થાઓ, તમે બધા વિચારો કે આત્માનું હિત થાય તેવું આ ભમો નથી કરવું એવો નિશ્ચય કર્યો છે. તો મારે તો આ આત્મામાં કલ્યાણ કરવું જ નથી આ ભમો, એવો તમે નિર્ણય કર્યો છે? કે આત્માનું હિત થાય તેવું આ ભમો નથી કરવું એવો નિશ્ચય કર્યો છે, કે શું ધાર્યું છે? કે તમે શું ધાર્યું છે? કેમ હમણાં આવતા નથી? મહાપુરુષોની શું પડી તમે આવો કે ના આવો? પણ આપણા હિત માટે અનંતી દયાથી એમનું હૃદય આ બોલે છે. બાકી એમને શું, તમારે જે થવું હોય થાય, તમારું અમારે શું? હા, અનંતી દયા છે. જેમ કૃપાલ કે અમારું હૃદય રડે છે, નિષ્કારણ કરુણાશીલતાથી અમારું હૃદય રડે છે. નિષ્કારણ કરુણાશીલ. તેમાં પ્રવૃત્તિને શું એમાંથી મળવાનું? તમે આવો એથી શું થઈ જવાનું? ઉડતું ઉપાધિ આવો તો ફરી તમારા માટે સમય કાઢવો પડે, પણ એમ નથી. અનંતી દયા છે કે કોઈ રીતે આ જીવો કલ્યાણને પામે, એટલે આ દયા ભાવ એમને આવું લખાવે છે.
જેમ કૃપાલ કે આ હૃદય પ્રદર્શિત કરવાની પ્રેરણા કરે છે. આ એ તો અમારે તો કંઈ અમારી દશા બતાવી નથી, નહીં તો આ જીવો અમારી દશા ઓળખી શકશે નહીં. એમ કે આત્માનું હિત થાય તેવું આ ભમો નથી કરવું એવો નિશ્ચય કર્યો છે. કે શું ધાર્યું છે? ધન કાયા આદિ પદાર્થો તો કાલે સવારે રાખ થઈ ઉડી જશે. તમે જેના માટે રોકાઈને રહો છો, પૈસા માટે, શરીર માટે, કુટુંબ માટે, એ તો બધું રાખ થઈ જશે કાલે. ધન કાયા આદિ, આદિમાં બધું આવી ગયું. આદિ સર્વ પદાર્થો તો કાલે સવારે રાખ થઈ ઉડી જશે. કાં તો પદાર્થો જતા રહેશે, એની પર્યાય નાશ પામશે, કાં તારી પર્યાય બદલાઈ જશે. ધન કાયા આદિ પદાર્થો તો કાલે સવારે રાખ થઈ ઉડી જશે. કે આ કાયાનો રાખ થઈ જશે. કોઈ કોઈનું સગું નથી. તમે જેના માટે આખું જીવન દાન આપવા ઈચ્છો છો, સગાવાલા કુટુંબ માટે, કોઈ કોઈનું નથી. કોઈ કોઈનું સગું નથી. સ્વર્ગસ્થ માધવજી શેઠ માલ મિલકતમાંથી શું સાથે લઈ ગયા? માધવજી શેઠનો કોઈ દેહાંત થયો હશે તે વખતે કે ભાઈ એટલું મોટી માલ મિલકત હતી, પણ શું સાથે લઈ ગયા? આ બધા જાગૃતિ આપે છે કે આટલા મોટા શેઠ કાંઈ સાથે નહીં લઈ ગયા તો શું તમે લઈ જવાના? એક વિચાર મૂકે છે. સ્વર્ગસ્થ માધવજી શેઠ માલ મિલકતમાંથી શું સાથે લઈ ગયા? ધર્મ પ્રત્યે જેટલો પ્રેમ તેમને આખરે જાગ્યો હતો તે તેમની સાથે ગયો અને તેમને સારી ગતિમાં લઈ ગયો. ધર્મ પ્રત્યે માધવજી શેઠને જેટલો પ્રેમ આખરે જાગ્યો હતો, હા, તે ભક્તિ ભગવંત પ્રત્યેની એ સંસ્કાર સાથે લઈ ગયા અને તેમને સારી ગતિમાં લઈ ગયા. અને તેમને સારી ગતિમાં લઈ ગયો. સંસારની પ્રવૃત્તિમાં તો જીવ અશુભ ભાવ કરી અધોગતિએ જવું પડે તેવા કારણો મેળવી રહ્યો છે. સંસારની પ્રવૃત્તિમાં તો જીવ અશુભ ભાવો કરી, રાગદ્વેષના કશાય ભાવો કરી અધોગતિએ જવું પડે એવા કારણો મેળવી રહ્યો છે. તેમાં જે કોઈ સત્પુરુષના વચનો સાંભળી કાન ધરશે, જાગ્રત થશે અને ધર્મ આરાધશે તે સુખી થશે. બાકી સંસારી જીવો બધા માયા પ્રપંચમાં પડી દુર્ગતિ ચાલ્યા જાય છે. પણ જે કોઈ સત્પુરુષનો આશ્રિત ભાવ ભક્તિ તેનો ઉપદેશ સાંભળી કાન ધરશે, ઉપદેશ સાંભળવા અને બોધ વડે જાગ્રત થશે અને ધર્મની આરાધના કરશે તે સુખી થશે. જેને સત્પુરુષનો યોગ થયો છે, જેણે સત્પુરુષની સેવા કરી છે, તેવાએ તો આ અસાર સંસારમાં પામર પ્રાણીની પેઠે તેમાં તણાવા જેવું નથી. પ્રભુશ્રી કહે જેને સત્પુરુષનો યોગ થયો છે, બિચારા બીજા જીવન તો મળ્યા જ નથી, સત્પુરુષે શું કરે? તમને તો યોગ થયો છે. જેને સત્પુરુષનો યોગ થયો, જેણે સત્પુરુષની સેવા કરી છે, કંઈક આજ્ઞા ઉપાસી છે, તેવાએ તો આ અસાર સંસારમાં અસાર, જેમાં કોઈ સાર નથી, એવા અસાર સંસારમાં પામર પ્રાણીની પેઠે તેમાં ને તેમાં તણાઈ જવાયું નથી. એટલે સંસારમાં જે જીવો તણાય તે જ્ઞાનીઓની દ્રષ્ટિમાં પામર પ્રાણી છે. બિચારા પામર જીવો જેને સત મળ્યું નથી, એટલે એ તો એમાં ને એમાં ગુંદાયા કરે, ગૂંચાયા કરે, શું કરે? ત્રિવિધ તાપાગ્નિમાં બળ્યા કરે, દુઃખી છે. તો તમને સત્પુરુષ મળ્યા એટલે અસાર સંસારમાં પામર પ્રાણીની પેઠે તેમાં ને તેમાં તણાઈ જવાયું નથી. 100-200 રૂપિયા મળવાના હોય તો જીવ ગાડીએ બેસીને મુંબઈ સુધી દોડ્યો જાય, પણ સત્સંગમાં જે અલભ્ય લાભ મળે છે, જન્મ જરા મરણ છૂટી મોક્ષ થાય તેવા સંકિતનો લાભ થાય છે, તેવા જોગનું જીવને મહાત્મ્ય જ હજી ભાસ્યું નથી. 100-200 રૂપિયા જેટલી પણ એની કિંમત નથી લાગતી. 100-200 રૂપિયા મુંબઈ સુધી દોડી જાય. આજે તે જમાનાની વાત છે, ત્યારે તો રૂપિયો ગાડાના પેંડા જેવો હતો. ગાડાનું પેંડું કેટલું મોટું હોય, કેટલું બધું આવતું, ચાંદીના રૂપિયા હતા. આજે તો કાંઈ નથી એનું.
તો પણ કહેવાનો મતલબ કે નહીં જેવી પૈસા કે કોઈ વસ્તુનો લાભ થતો હોય તો મુંબઈ સુધી દોડી જાય, એને એનું કેટલું મહાત્મ્ય છે. ઋષિ કહે 100-200 રૂપિયા મળવાના હોય તો જીવ ગાડીએ બેસીને મુંબઈ સુધી દોડ્યો જાય, પણ સત્સંગમાં જે અલભ્ય લાભ મળે છે, આત્મભાવ દ્રઢ થાય, વાસ્તવિકતાનું ભાન આવે અને જન્મજરા મરણ છૂટી મોક્ષ થાય તેવા સમકિતનો લાભ થાય, તેવા જોગનો જીવને મહાત્મ્ય જ હજુ સુધી ભાસ્યું નથી. એની મહત્તા જ લાગી નથી કે જે સત્સંગ વડે મારા ભાવ સુધરી એ કરોડો રૂપિયાની કમાણી જ્યાં રોજે થાય છે એ એને લક્ષમાં નથી. પ્રભુશ્રી શું કહે બીજા ઠેકાણે કે પ્રભુ 1,00,000-2 લાખ હોય તો દેખાય, પણ અહીંયા તો રોજે કરોડોની કમાણી છે, પણ રોકડા હોય તો દેખાય. આ તો ભાવની વાત છે. કરોડો કર્મો નાશ થઈ જઈ, પુણ્યના ઢગલા બંધાય, પણ એને એનું મહાત્મ્ય તો લાગવું જોઈએ. તેવા જોગનું હજુ જીવને મહાત્મ્ય જ ભાસ્યું નથી. બોધની જીવને ખામી છે. બોધ પડપડ કરે તો વાત સમજાય, ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય. એટલે બોધની જીવને ખામી છે અને સત્સંગ સિવાય તેની પ્રાપ્તિ થતી નથી. સત્સંગ સિવાય બોધ મળતો નથી અને મળે તો ઉતરતો નથી. વાતાવરણની પવિત્રતા પણ ઘણી અસર કરે છે. આપણે એનો બોધ સંસારમાં ઘરે બેસીને વાંચીએ, અનેક વિકલ્પો સંસારની મોહમાયામાં, એ અસર ન કરે જેટલું અહીંયા થાય. કેમ કે આ નિવૃત્તિ એકમાત્ર આ જ કામ છે. એટલે બોધની જીવને ઘણી ખામી છે અને સત્સંગ સિવાય તેની પ્રાપ્તિ થતી નથી. તેથી વારંવાર સમાગમનો જોગ બને તેવો પુરુષાર્થ કર્તવ્ય છે. એટલે તમે પુરુષાર્થ કરો અને વારંવાર સત્સંગના જોગમાં આવો. કેમ પ્રમાદી થઈ ગયા છે? તેથી વારંવાર સમાગમનો જોગ બને તેવો પુરુષાર્થ કર્તવ્ય છે. આપના નિમિત્તે આપના માતુશ્રી, ભાઈ વગેરે ઘણા જીવોને આત્મહિતનું કારણ થાય, તે પ્રમાદને કારણે કે મોહને લઈને અટકી રહ્યું છે, તો જાગ્રત થઈ આત્માની સંભાળ હવે લેવાનું કરશો. પ્રભુશ્રી કહે કે તમે નથી આવતા એટલે તમારા માતુશ્રી પણ નથી આવી શકતા, અને તમારા પ્રમાદના કારણે કે તમે મોહ કંઈ પણ મોહના કારણે ક્યાંય અટકી રહ્યા છો, તો હવે જાગૃત થાઓ અને આત્માની સંભાળ લેવાનું હવે ચૂકો માં. કેમ કે અવસર હાથમાંથી જઈ રહ્યો છે. આપના નિમિત્તે આપના માતુશ્રી, ભાઈ વગેરે ઘણા જીવોને આત્મહિતનું કારણ થાય, તે તમારા પ્રમાદને કારણે કે મોહને લઈને અટકી રહ્યું છે. તમે આવો, તમારા માતુશ્રી આવે, તમારા ભાઈ પણ સાથે આવે, એટલે ઘણા જીવોનું કલ્યાણ થાય એવું છે, આત્મિત થાય એવું છે. તે તમારો પ્રમાદ કે તમે તે મોહમાં ખૂંચી ગયા છો કોઈ કારણને લઈને, તમારા પ્રમાદને કારણે કે મોહને લઈને અટકી રહ્યું છે, તો જાગ્રત થઈ આત્માની સંભાળ હવે લેવાનું કરશો. હવે જાગ્રત થાઓ અને આત્માની સંભાળ જેમ શીઘ્ર લેવાય એમ કરો. આ પ્રમાણે વિશેષ આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે લઈશું. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી ઉપદેશામૃતમાં પત્રાવલી 2 પાનું 139 પત્રાંક 25 જે અધૂરો છે તે આગળ વાંચીએ. પ્રભુશ્રી લખે છે, મણિભાઈ આદિ વડાલી ગામ ઈડર પાસે. પ્રભુશ્રી લખે છે, વિશેષ શું કહેવું, કાળનો ભરોસો નથી. લીધો કે લેશે એમ થઈ રહ્યું છે. ઓચિંતો કાળ આવી પહોંચશે અને સંસારના બધા કામ અધૂરા મૂકી એકલા ચાલી નીકળવું પડશે. લીધો કે લેશે. રોજે કેટલાના મરણ થઈ રહ્યા છે? આખા વિશ્વની દ્રષ્ટિએ જોઈએ તો રોજના હજારો લાખો માણસો મરતા હશે. કેટલા બધા માણસો 15 ક્ષેત્ર મનુષ્યના છે. બધા ગણીએ તો રોજે કેટલાય મરે. તો કાળે એમને લીધો
લેતો લેતો એક દિવસે આપણને પણ લેશે. એટલે પ્રભુશ્રી કે વિશે શું કહેવું, આ કાળનો કંઈ ભરોસો નથી કે પહેલાંથી કંઈ સમાચાર આવશે નહીં આપણે કે હું આવું છું, એનો કંઈ ભરોસો નથી. લીધો એને લીધો અને તમને લેશે. લીધો કે લેશે એમ થઈ રહ્યું છે. ઓચિંતો કાળ આવી પહોંચશે. સમાચાર નહીં મોકલે. ઓચિંતો કાળ એટલે મૃત્યુ આવી પહોંચશે અને સંસારના બધા કામ અધૂરા મૂકી એકલા ચાલી નીકળવું પડશે કે મારે આ કામ થોડું અધૂરું રહી ગયું, જરા પૂરું કરવા દ્યો ને, પછી મને લઈ લેજો. તો કે ના, એ નહીં ચાલે. આવી રીતે અધૂરા જ મૂકીને આવ્યો છે અને હવે પણ પહેલાંથી એ મૂકી ન દે કામને, તો એ અધૂરા મૂકીને જવું પડશે. સંસારના બધા કામ અધૂરા એકલા મૂકી ચાલી નીકળવું પડશે. કાયામાં રોગ વ્યાધિ પ્રગટ થયે કોઈ લઈ શકશે નહીં. આપણા શરીરમાં કોઈ રોગ વ્યાધિ આવશે ત્યારે કોઈ લઈ નહીં શકે. બધા તાકી રહેશે અને આ આત્મા એકલાને જ દુઃખ ભોગવવું પડશે. બધા તાકીને રહેશે પણ કરી શું શકે? એ હું દુઃખી થઈ રહ્યો છું ભાઈ, કંઈ તમે થોડું ઘણું લો, પણ એ કોઈ કાળે ન બને. કોઈ કોઈનું દુઃખ લઈ શકતું નથી અને કોઈ કોઈને સુખ પણ આપી શકતું નથી. એ બધું આપણું ગમે એટલું માનો કે બહારથી આપણને ભૌતિક સામગ્રી સુખની આપી દે, માનો થોડી વાર માટે કોઈ આપે, કદાચ આપણા પુણ્યનો ઉદય હોય તો, બાકી તો ભાઈએ ન આપે. અને આપે પણ તે વખતે અંતરમાં બળતરા હોય કોઈ જાતની, તો એને એ શું કરી શકે? એટલે મહાપુરુષો કહે છે કે કોઈ કોઈને કોઈ આપતું નથી. પુણ્યનો ઉદય તો મળે છે, બાકી ભાઈઓ પણ વિપરીત થઈ જાય. એવું આ સંસારનું સ્વરૂપ છે. એટલે પ્રભુશ્રીએ બધા આધિ વ્યાધિ ઉપાધિ ભોગવે, પણ કાયામાં રોગ કે વ્યાધિ પ્રગટ થયે કોઈ લઈ શકશે નહીં. બધા તાકી રહેશે અને આ આત્મા એકલાને જ દુઃખ ભોગવવું પડશે. તો કુટુંબ આદિનો પ્રતિબંધ ઓછો કરી સત્સંગ સમાગમમાં વિશેષ ચિત્તની વૃત્તિ વડે તેમ વિચારી પ્રવર્તવા યોગી છે. પહેલા કાલે બધી વાત આવેલી કે તમે કેમ સત્સંગમાં આવતા નથી, પહેલા બહુ આવતા હતા, હવે કેમ નહીં? શું તમે કંઈ આત્મા કલ્યાણ નથી કરવું એવું વિચાર્યું છે કે શું બધું ભૂલી ગયા છો કે તમારે આત્માનું હિત કરવું જ નથી એવું નક્કી કર્યું છે? એટલા માટે કહે છે કે હવે તમને કંઈ કુટુંબનો પ્રતિબંધ લાગી વળગી ગયો છે, એવો ઓછો કરો. અને કોઈ કોઈનું નથી. આ એકલાએ કરેલા તમારે એકલા જ ભોગવવા પડશે. પરબ્રહ્મમાં આ કુટુંબો તમને સાથ નહીં આપે. માટે કુટુંબ આદિનો પ્રતિબંધ ઓછો કરી સત્સંગ સમાગમમાં વિશેષ ચિત્તની વૃત્તિ વડે તેમ વિચારી પ્રવર્તવા આવ્યું છે. બહુ કુટુંબ પાછળ કે મરી જવા જેવું નથી. આજી મોહવશ સ્ત્રી પુત્રાદિ માટે આખો ભાવ ગાળી દે, કા ધન માટે લાખો રૂપિયા હોય પણ કમાવ જ કરે, પણ શાના માટે? બસ ભેગું કર્યા કરે. એ ભેગું કરવામાં જે મળ્યું એનું પણ સુખ ન ભોગવી શકે. એમ આ જીવનો મોહ એવો બળવાન છે કે કુટુંબ માટે આખું જીવન અર્પણ કરી દે અને મરીને પોતે દુર્ગતિએ જાય ત્યાં કુટુંબ શું કામ આવે? જે પાપ કરીને મેળવેલું એ કુટુંબ ખાય અને પોતે ત્યાં કોરડાના માર ખાય. એવું ગાંડ પણ કોણ કરે? અહીંયા મથીને ભેગું કરીએ ખાય છોકરાઓ કે બીજા, અને પોતે ત્યાં 18 પાપસ્થાનક સેવીને લક્ષ્મી મેળવી એટલે પોતે ત્યાં દુર્ગતિમાં ત્યાં પીડાતો હોય, રીબાતો હોય. અને અહીંયા પિતાને માટે પુત્ર ચિત્રપટ બનાવી ફોટો મર્યા પછી, જીવતા તો કંઈ કરે નહીં, મર્યા પછી ફોટો લગાડી હાર પહેરાવે, પછી અમારા બાપા લોકોને બતાવવા કે જુઓ આ બધું એમનું કરેલું છે, એમની કૃપા છે. પણ જીવતા તો એમને કેવા હેરાન કર્યા હોય એ એનું મન જાણતું પિતાનું. એમ આખી જિંદગી ભેગું કરે અને અંતમાં દુઃખી થાય અને એના ફળમાં પરબ્રહ્મમાં વિશેષ દુઃખી થાય. એટલે મહાપુરુષો કહે છે, પ્રભુશ્રી કહે તે કુટુંબ આદિનો પ્રતિબંધ ઓછો કરી, મોહ ઓછો કરી સત્સંગ સમાગમમાં વિશેષ ચિત્તની વૃત્તિ વડે
તેમ વિચારી પ્રવર્તવા યોગ્ય છે. ગમે તેટલા દુઃખ વેઠવા પડે, ધનની હાનિ થતી હોય, અપમાન થતું હોય, તો પણ સત્સંગ સમાગમ કરતા રહેવા ભલામણ છે. કૃષ્ણ ગમે તેટલા દુઃખ વેઠવા પડે, બહુ દૂરથી આવવું પડે, તો કે ત્યાં ધનની હાનિ પણ થતી હોય, સત્સંગમાં આવતા રેલના ભાડાએ ખર્ચવા પડે, તો પણ કંઈ ગણવું નહીં. કાં દુઃખ પણ પડે, ઘરમાં સુખ શાંતિ હોય તેવી આ કદાચ ન પણ મળે, બાહ્ય શાતા, અંતરની તો વિશેષ મળે, પણ બહારથી કંઈ ખાવા પીવાનું માનો ઓછું લાગતું હોય, કંઈ રહેવા કરવાની સુવિધા ઓછી વધતી હોય, તો પ્રભુ શ્રી કે ગમે તેટલા દુઃખ વેઠવા પડે, તે રામે વનવાસ વેઠ્યો એવું નથી, કે પાંડવોનો વનવાસ જેવું અહીંયા નથી, એવું દુઃખ તો આપણને છે નહીં. એટલે ગમે તેટલા દુઃખ વેઠવા પડે, કે ધનની હાનિ થતી હોય, 5, 50, 100, 200 રૂપિયા ખર્ચ થતા હોય, અપમાન થતું હોય, ત્યાં કોઈ બે શબ્દ માનો કંઈ પણ દે, અપમાન થતું હોય, તો પણ સત્સંગ સમાગમ કરતા રહેવા ભલામણ છે. અહીંયા એક લીલબેન કરીને કચ્છી હતા, લીલબાઈ, બ્રહ્મચારીના વખતની વાત છે, એકલા જ હતા. એટલે એક પ્રસંગે બ્રહ્મચારીજી એમને કહ્યું, એમને કોઈ ટોકતા હશે કંઈ એવું, તો કે મને ફલાણા એમ કે તેમ કે. એટલે બ્રહ્મચારીજી કહ્યું કે ભાલાના વરસાદ વરસે તો પણ સત્સંગ છોડશો નહીં, સત્સંગ છોડશો નહીં. ભાલા એટલે કે ઉપરથી ભાલા વરસવાના છે, વચનરૂપ ભાલા, વાક બાણ, એક વચન એવું બોલે કે જાણે તીર વાગ્યું, કડવું વચન ભયંકર એને ઘા કરી જાય, એવું હોય તો પી જવું, પણ આશ્રમ નહીં છોડવો, કે હું તો અહીંયા નહીં રહું, આમ મને કેમ કે, તો આપણે સત્સંગ ભક્તિ જતું રહે બધું. સત્સંગ એટલે ગમે તે હોય, ગમે તે દુઃખ વેઠવા પડે, ધનની હાનિ થતી હોય, અપમાન થતું હોય, તો પણ સત્સંગ સમાગમ છોડવો નહીં. એ અતિ દુર્લભ છે. આવું નહીં જેવા કારણે આપણે સત્સંગ છોડી દે, તો ત્યાં બધું સુખ જ ભર્યું છે. પ્રભુ કે પ્રભુ ત્યાં ક્યાં લાડવા દાટ્યા છે? હા, જ્યાં જાઓ ત્યાં કર્મ તો 2 ડગલા આગળ ને આગળ જ છે. તમારા નસીબમાં જો અપમાન કે એવું કંઈ લખ્યું હશે તો ત્યાંય ભોગવવું જ પડશે. તો પછી અહીંયા જ રહો ને, કે સત્સંગ વડે વળી મનને પાછું તો વાળી શકાય, બળ તો મેળવી શકાય, કે ભાઈ આ તો બધું નાશવંત છે, આપણા જ કરેલું આવ્યું, ત્યાં પછી તેમાં તણાઈ જશે, કેમ કે સત્સંગનું બળ હોય નહીં. એટલે પ્રભુ કે તો પણ અપમાન થતું હોય તો પણ સત્સંગ સમાગમ કરતા રહેવા ભલામણ છે, તે ભૂલશો નહીં. હૃદયમાં ઊંડા ઉતરી વિચારશો, અને આ જીવ વિચારો મનુષ્ય ભાવ હારી ન જાય, તે માટે તેની દયા ખાવા યોગ્ય છે. આવો અવસર બીજા કોઈ ભવમાં મળવો અત્યંત દુર્લભ છે, માટે ચેતી જજો. કે ઊંડા ઉતરીને આ વાતને વિચારજો. આ તમને વિચારવા માટે આ કહ્યું કે આ મનુષ્ય ભવમાં આવેલો આપણો આત્મા, તેની દયા ખાજો. ઊંડા ઉતરીને વિચારશો, અને આ જીવ વિચારો મનુષ્ય ભાવ હારી ન જાય, તે માટે તેની દયા ખાવા યોગ્ય છે. કેમ કે આવો અવસર બીજા કોઈ ભાવમાં મળવો અત્યંત દુર્લભ છે, માટે ચેતી જજો. અવસર બે નહીં આવે. ઘણી ઊંચી સ્થિતિએ તમે આવી પહોંચ્યા, આવા નજીવા કારણોને લીધે તમે સત્સંગ છોડશો નહીં. હવે પત્રાંક 26માં કે છે, કાર્તિક સુદ 7મ સંમત 1992, વીરચંદભાઈ આદિ બોટાદ, ત્યાં લખે છે પ્રભુશ્રીજી, એક સદગુરુનું શરણ દ્રઢ ગ્રહણ કરી નિર્ભય થઈ જવા યોગ્ય છે. વ્યાધિ, પીડા, પરિસ, ઉપસર ગમે તે આવી પડે, તે ધીરજ, સમતા, સહનશીલતાથી ખમી ખૂંદવા, તે બધા જવા માટે આવે છે. એક સદગુરુનું શરણ દ્રઢપણે ગ્રહણ કરી નિર્ભય થઈ જવું. ધીંગ ધણી માથે કિયારે કુણ ગંજે, નરખેટ વિમલ જીન દીઠા લોયણા. કૃપાલ કે અમારા જેવા તમારા માથે છે, તમારે શું ભય છે? સાનો ભય? એમ સાચું શરણ આપણે જો હૃદયથી એમનું લઈએ, એટલે કે એમના કહ્યા પ્રમાણે વર્તીએ, સ્વરૂપનું ધ્યાન કરીએ,
સર્વ પ્રકારના સદાચાર સેવીએ, એમને કયા પ્રમાણે જીવન જીવીએ તો ભય શાનો ભય છે? એમ એક સદગુરુનું શરણ ધડ કરી નિર્ભય થઈ જવા યોગ્ય છે. વ્યાધિ, પીડા, પરિસહ, ઉપસર્ગ ગમે તે આવી પડે એ તો કર્મને આધીન આવશે, પણ ધીરજ, સમતા, સહનશીલતાથી ખમી ખૂંદવા એટલે સહન કરવું. પ્રભુ શ્રી કહે કે અકળાઈને ક્યાં આકાશમાં ચડી જશો? રોગ આવશે ત્યારે ખૂબ અકળામણ કરશો, મને કેમ આવી ગયું, આ ક્યારે જશે? શું તમે આકાશમાં ચડી જશો કે ધક્કો મારીને એ દુઃખને કાઢી શકશો? તો શું કામ ઉકળાટ કરો છો? કાંઈ વળવાનું નથી. રડતા ભોગવો કે હસતા ભોગવો, ભોગવવું તો પડશે, તો ભાઈ શાંતિથી કેમ ન ભોગવો કે જેથી નવા ન બંધા. તે આવી પડે તે ધીરજ, સમતા, સહનશીલતાથી ખમી ખૂંદવા, તે બધા જવા માટે આવે છે. કર્મનો ઉદય એકવાર આવ્યો એ જવા માટે આવે છે. એ કર્મ નિર્જરી જાય છે, પછી નવું ના આવે. એટલી દાણદારી ઓછી થઈ. અનંતકાલથી કર્મો આવે છે ને જાય છે, કોઈ ટકી શક્યા નથી. નર્કના દુઃખ પણ જીવે અનંતવાર ભોગવ્યા, પણ આત્માનો કોઈ પ્રદેશ ઘસાયો નથી કે ઓછો થયો નથી, માટે કશાથી ગભરાવું નહીં. કે અનેક વાર આપણો આત્મા નર્કમાં જઈ આવ્યો, ત્યાં પણ અનંત દુઃખ ભોગવ્યા, તેથી આત્માનો કોઈ પ્રદેશ ઘસાઈ ગયો તો આજે બધું સાફ થઈ ગયું હોત જ નહીં. આત્માનો કોઈ પ્રદેશ ઘસાયો નથી કે ઓછો થયો નથી, માટે કશાથી ગભરાવું નહીં. આત્મા આવો તેથી બમણા આવો, આવ્યા તેથી બમણા આવો, એમ કહે વધારે આવવાના નથી. અને જતા રહો કહે જતા રહેવાના નથી. કે ભાઈ કર્મ મને ખૂબ આવો ઉદયમાં, તેમ કે આવે નહીં. એના ઉદયાવલીમાં કર્મ પ્રમાણે, ઉદય પ્રમાણે જ આવે. અને તમે કહો કે બધા જતા રહો તોય કંઈ જવાના નથી. આવ્યા તેથી બમણા આવો એમ કે વધારે આવવાના નથી, અને જતા રહો કે જતા રહેવાના નથી. ગયા તે ફરી કદી આવવાના નથી. જે કર્મ ઉદયમાં આવીને ખરી ગયા તે ફરી આવવાના નથી. માટે એક અવલંબન સદગુરુનું ગ્રહણ કરી તેને શરણે જે થાય તે જોયા કરવું, ગભરાવું નહીં. એટલે પ્રભુશ્રી આપણને બળ આપે કે તો શું કામ આપણે ગભરાવું? એ કર્મો કંઈ આપણો એક વાળ પણ વાંકો ન કરી શકે. માટે એક સદગુરુનું અવલંબન ગ્રહણ કરી તેને શરણે જે થાય તે જોયા કરવું, ગભરાવું નહીં. મંત્રનું સ્મરણ નિરંતર કર્યા કરવા યોગ્ય છે. અંતરમાં આપણા આત્માને શાંતિ માટે સ્વરૂપનું ધ્યાન કરવું. સહજાત્મ સ્વરૂપ પરમ, આ મારું સ્વરૂપ છે, એને કોઈ નાશ ન કરી શકે. મંત્રનું સ્મરણ નિરંતર કર્યા કરવા યોગ્ય છે. જ્યાં સુધી ભાન રહે ત્યાં સુધી સ્મરણમાં ભાવ રાખો. જેમ ભલે મરતી વખતે પણ જ્યાં સુધી આપણે ભાન હોય ત્યાં સુધી સ્મરણમાં ભાવ રાખવો. નાની પુરુષે જેવો આત્મા જાણ્યો છે તેવો જ મારો આત્મા છે. આવરણને લઈને મને ખબર નથી, પણ જેનું શરણ મેં ગ્રહણ કર્યું છે તેણે નિશંકપણે સત્ય આત્મા જાણ્યો છે. એ શ્રદ્ધા અચળપણે મરણ પર્યંત ટકાવી રાખવા યોગ્ય છે. આટલી દ્રઢતા રહે તો આત્માનો કોઈ વાંકો વાળ કરનાર નથી. આવરણને લઈને મને ખબર નથી કે મારું વાસ્તવિક સ્વરૂપ શું છે, પણ જ્ઞાની પુરુષે જેવો આત્મા જાણ્યો, જોયો, અનુભવ્યો તેવો મારો પણ આત્મા છે. હું પણ તેવો જ છું. જેનું શરણ ગ્રહણ કર્યું છે તેણે નિશંકપણે તે આત્માને સત્ય રૂપે જાણ્યો છે. હવે પરમોપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનો 140, પત્રાવલી 2, પત્ર 27, તારીખ 26/1/1936, વનેચંદભાઈ દેવજીભાઈ વાંકાનેર, એમના ઉપર પ્રભુશ્રીએ પત્ર લખ્યો. એમાં લખે છે, સત્સંગ સત્પુરુષાર્થની જીવને બહુ જરૂર છે. સત્સંગ સત્પુરુષાર્થની જીવને બહુ જરૂર છે.
વાતોએ વડા નહીં થાય, કરવું પડશે. કે સત્સંગ પણ કરવો પડશે અને જ્ઞાની પુરુષોએ જે આજ્ઞા કરી છે તે પ્રમાણે વર્તવું પણ પડશે. તે પ્રમાણે સત્પુરુષાર્થ તો કરવો જ પડશે. એના વગર પ્રાપ્તિ નહીં થાય. સત્સંગ સત્પુરુષાર્થની જીવને બહુ જ જરૂર છે. વાતોએ વડા ના થાય. વડા બનાવવા હોય તો વાતોય ના થાય, કરવું પડે. તેમ મુક્તિ મેળવી હોય તો એના માટેનો પુરુષાર્થ કરવો પડે કે વાતોએ મુક્તિ ન થાય. એક મરણીઓ સોને ભારે. ઉઠો, ઊભા થાવ, મારે તેની તરવાર, તમારી વારે વાર યોગ્યતા લાવો, પાત્ર વિના સામા મુકાય. યોગ્યતા હોય તો વાર નથી, આત્મા જ કરશે, કર્યા વિના છૂટકો નથી. જીવનો જ વાંક છે. વાત છે માન્યાની, એ મળીએ, એ સુણીએ અને શ્રદ્ધે છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. મરણીઓ થઈ જાય કે કાર્યમ સાધ્યામી વા દેહમ પાત્યામી વા, કાં તો કાર્ય સિદ્ધિ કરું કાં દેહ પાડી દો. એમ જે મરણીઓ થઈને કાર્ય સિદ્ધિ માટે પુરુષાર્થ કરે જરૂર પ્રાપ્તિ કરી શકે. એક મરણીઓ પુરુષ કે સોને ભારે. ઊભો, ઉઠો, ઊભા થાવ, એટલે કે હવે પુરુષાર્થ કરવા ઊભો, ઉઠો, જાગ્રત થાવ, પ્રમાદમાં પડ્યા રહો નહીં. મારે તેની તરવાર. તરવાર તો પડી છે પણ ચલાવતા ન આવડે તો શું કામની. હવે આ સાધન સત્સંગ ભક્તિ સદગુરુ બધા મળ્યા પણ એ સાધનનો ઉપયોગ ન કરે તો શું કામના, કશું નહીં. એ પુરુષ કે મારે તેની તરવાર. આ સાધનો જે ઉપયોગ કરે તે લઈ જાય લાભ, બાકી બધા રહી જાય. મારે તેની તરવાર, તમારી વારે વાર. થઈ જા તૈયાર. અમે તો કે તૈયાર જ બેઠા. તું આવે તેટલી વાર, આવે તો આપી દઈએ યોગ્ય થઈને. મારે તેની તરવાર, તમારી વારે વાર યોગ્યતા લાવો. પછી અમે તો આપવા જ બેઠા છે, લ્યો આપી દઈએ, સામો લેશો. યોગ્યતા વગર સામો લેશો. યોગ્યતા લાવો, પાત્ર વિના સામો મુકાય. પાત્રતા એટલે યોગ્યતા તમારા અંદર નહીં હોય તો અમે મૂકીએ સામો. તમે વાસણ લઈને લે આવો તો અમે સામો મૂકીએ. મને આપો પણ સામો આપું. તેમ પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. બુદ્ધિમાનો બ્રહ્મચર્યને સેવો, યોગ્યતા લાવો. કેમ કે યોગ્યતા માટે બ્રહ્મચર્ય મોટું સાધન છે અને અસત્સંગ એ મોટું વિઘ્ન છે. તમારી વારે વાર યોગ્યતા લાવો, પાત્ર વિના સામો મુકાય. યોગ્યતા હોય તો વાર નથી, અમે તો આપવા જ બેઠા છે. પૂછે કે અમારા કરતા તમે વહેલા મોક્ષે જાઓ, અમને કંઈ એમાં દુઃખ નથી. યોગ્યતા હોય તો અમારી વાર નથી, આત્મા જ કરશે. કોઈ બીજો કરવાનો છે? આત્મા જ કરશે, કર્યા વિના છૂટકો નથી. તમે આજે કરો, 1000 વર્ષ પછી કરો, લાખ વર્ષ પછી કરો, પણ કરવું તો પડશે જ. એના વગર તો મુક્તિ નહીં થાય, જન્મ મરણથી મુકાય નહીં. કર્યા વિના છૂટકો નથી, જીવનો જ વાંક છે. વાત છે માન્યાની, અમે કહીએ માની લો, તે પ્રમાણે કરવા માંડો, થઈ ગયું. પણ અમે કહીએ પણ તમે માનો જ નહીં તો કેવી રીતે થાય? એટલે વાત છે માન્યાની, અને મળીએ, એ સુણીએ, એ શ્રદ્ધે જ સત્પુરુષ મળીએ, એનો ઉપદેશ સુણીએ અને તે પ્રમાણે શ્રદ્ધા કરીએ જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. વાત આપણા હૃદયમાં બરોબર ઉતરી જાય, શ્રદ્ધા આવી જાય તો પછી પુરુષાર્થ વધે. બહુ બળવાળી શ્રદ્ધા જેની તે પુરુષાર્થે ગયેલો જ. એટલે જેટલી આપણી શ્રદ્ધા બળવાન તેટલો પુરુષાર્થ પણ બળવાન. પુરુષાર્થ ઢીલો છે તો શ્રદ્ધા પણ નબળી છે. એમ સત્પુરુષાર્થ વિશે, વિનય વિશે, લઘુતા વિશે અમૃત સમાન મરતાને જીવતા કરે તેવો અત્યુત્તમ બોધ સાંભળી હૃદયમાં કોતરી રાખવા યોગ્ય છે. પ્રભુ કે સત્પુરુષાર્થના વિષયમાં જે ભગવંતો બોધ આપ્યો હોય
કે વિનય વિશે, લઘુતા માટે તે આ બધો બોધ અમૃત સમાન છે, મરતાને પણ જીવતો કરી દે તેવો છે. સત્પુરુષાર્થ વિશે, વિનય વિશે, લઘુતા વિશે અમૃત સમાન મરતાને જીવતા કરે તેવો અત્યુત્તમ બોધ સાંભળી હૃદયમાં કોતરી રાખવાય છે. કોતરી રાખવા. પથ્થરમાં આપણે કંઈ કોતરી નાખીએ, અક્ષરો શિલાલેખ પર લખીએ છીએ ને, કોતરી નાખે, ખાડા જ ખોદી નાખે, જાય કોઈ દિવસ જાય નહીં. એટલે કોતરી શબ્દ તમારા હૃદયમાં આ વાત કોતરી નાખો કે પછી જાય જ નહીં કોઈ વાત. સત્પુરુષાર્થ વિશે, વિનય વિશે, લઘુતા વિશે અમૃત સમાન મરતાને જીવતા કરે તેવો અત્યુત્તમ બોધ સાંભળી હૃદયમાં કોતરી રાખવાય છે. મીઠી વીરડીનું પાણી છે, મીઠી વીરડીનું પાણી છે, પીસે તેની તરસ છીપશે, ભરી લેશે તેને કામમાં આવશે, અને પ્રમાદમાં વહી જવા દેશે તે પસ્તાશે, તરસે મરશે. પ્રભુશ્રી કે મીઠી વીરડી, જ્ઞાની પુરુષના વચનો એવા છે, મુક્તિ પમાડે એવા મીઠી વીરડીનું પાણી છે, પીશે તેની તરફ છીપશે, જે પાણી પીએ તેની તરફ છીપે, જે બોધ જીવનમાં ઉતારે તે જ શાંતિને પામે, અને જે ભરી લેશે સત્પુરુષનો બોધ તો ભવિષ્યમાં કામ લાગશે. એ સમજણ જેટલી વધારેલી હશે તે અવસર આવીએ કામ આવશે, સમય આવે કામ આવશે. અને પ્રમાદમાં વહી જવા દેશે, વાતોમાં જ ખાલી બધો સમય વ્યર્થ ખોઈ દેશે તો ભાઈ પસ્તાવો જ થશે. અને આવા જીવો તરસે મરશે. અને પ્રમાદમાં વહી જવા દેશે તે પસ્તાશે, તરસે મરશે. આ જી પ્રમાદમાં ગળખાં ખાધા કરે છે, જે માણસ ડૂબતો ગળખાં ખાય તેમાં હજી પ્રમાદમાં ગળખાં ખાધા કરે છે, ચેતતો નથી. એ મોટી ભૂલ છે. ભરત જેવા ચક્રવર્તીએ પણ આવા નોકરો રાખ્યા હતા અને કહેતા કે ભરત ચેત કાળ ઝપાટા દેત, કાળ ઝપાટા દેત. ભરતને કાળ ઝપાટા આપે ને આપણને પણ ઝપાટા જ દઈ રહ્યો છે. આપણે સમય સમય આવી જઈશ રહ્યો. ભરત માટે નહોતું, આપણા બધા માટે જ કાળ એવો છે. અને આ કલિયુગમાં તો એક ઝપાટે આજે છે ને કાલે નહીં, કાળનો એક ધક્કો વાગ્યો ખલાસ. માટે કે છે નાન ગરીબી ગુરુ વચન, નરમ વચન નિર્દોષ, ઇનકુ કભી ન છાંડીએ, શ્રદ્ધા શીલ સંતોષ. ના આ જ્ઞાન ગરીબી ગુરુ વચન. જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન, જે જ્ઞાની પુરુષ આપે તે. ગરીબી એટલે લઘુતા, નમ્રતા, લઘુત્વ ભાવ. ગુરુ વચન, ગુરુએ જે વચન આપ્યું આજ્ઞા, અને નરમ વચન નિર્દોષ. નરમ વચન બોલવા, કોઈને દુઃખ લાગે એવું ન બોલવું, નિર્દોષ વાણી બોલવી, બીજાને ઠેસ પહોંચે એવી નહીં. નરમ વચન નિર્દોષ, ઇનકુ કભી ન છાંડીએ, એને ક્યારે પણ નહીં છોડવા. વળી કે છે શ્રદ્ધા શીલ સંતોષ. સાચા દેવગુરુ ધર્મની શ્રદ્ધાને કદી નહીં છોડવી. શીલ એટલે સદાચાર, બ્રહ્મચર્ય, એને કદી ન છોડવું. શ્રાવક માટે અંશે બ્રહ્મચર્ય, એક પત્ની વ્રત, એ સિવાય એ શીલ વ્રત કદી ભંગ ન કરવું. અને સંતોષ એટલે જે મળે એમાં સંતોષ. આપણા કર્મ પ્રમાણે જેટલું મળ્યું, જે ઓછું વધતું તે બહુ છે. વિશેષની કામના ન કરવી, કેમ કે ઈચ્છા કરવાથી કંઈ મળતું નથી. માટે પરમ સંતોષ ભાવ જે જીવ રાખે તે સંતોષી નર સદા સુખી. અને તૃષ્ણાવાળો નર નિત્ય ભિખારી. ભલે ને કરોડો હોય પણ એની તૃષ્ણા છીપતી નથી, એટલે સંતોષ આવ્યો નથી, માટે સદા દુઃખી. અને સંતોષી નર સદા સુખી. માટે અહીંયા પ્રભુશ્રી આ ગાથા ટાંકી છેલ્લી આ પત્રમાં. નાન ગરીબી ગુરુ વચન, નરમ વચન નિર્દોષ, ઇનકુ કભી ન છાંડીએ, શ્રદ્ધા શીલ સંતોષ. પછી પત્રાંક 28 કે છે, તારીખ 8/2/1936. જીવને જન્મ મરણના દુઃખ જેવું બીજું કોઈ દુઃખ નથી.
જીવને જન્મ મરણના દુઃખ જેવું બીજું કોઈ દુઃખ નથી અને તૃષ્ણા મૂર્છાને લઈને જન્મ મરણ થયા કરે છે. કોઈની તૃષ્ણા પૂરી થાય તેમ નથી. ગમે તેટલી કમાણી કરી હોય તો પણ કંઈ સાથે જવાનું નથી. 3.5 હાથની જગામાં આ દેહને બાળી નાખશે. માથે મરણનો ભય છે, છતાં જીવ જાણે છે કે જાણે મારે મરવું જ નથી એમ ધારી આંખો મીચી આરંભ પરિગ્રહમાં પ્રવર્ત્યા કરે છે અને રાત દિવસ કલ્પના કલ્પના અને કલ્પનામાં જ ગૂંચાઈ રહ્યો છે. ઋષિ કહે, જન્મ મરણના દુઃખ મોટા. જન્મ મરણ દુઃખ મોટા રે, હો મન માન્યા મોહનિયા, તે સંયમ લાગે ખોટા રે, હો મન માન્યા મોહનિયા. 12 ભાવનાની પૂજામાં આવે છે. જન્મ મરણ દુઃખ મોટા, તે સંયમ લાગે ખોટા. સહી લાગતા હોય તો બધું પતી જાય. ખોટાને કોણ રાખે? હવે એનામાં સારું કેમ થાય? એના માટે સમીનો ઉપયોગ કરે. જીવને જન્મ મરણના દુઃખ જેવું બીજું કોઈ દુઃખ નથી. એટલે મોટા દુઃખ છે. જન્મ મરણ થયા જ કરે છે અનંતકાલથી. અને જન્મ મરણનું પણ કારણ શું? તૃષ્ણા, મૂર્છા, આસક્તિ, મમતા ભાવ આ મારા છે એવો જેટલો મૂર્છા ભાવ વિશેષ કે પર પદાર્થને મેળવવાની તૃષ્ણા વિશેષ, તેટલા જન્મ મરણ વધારે. કૃપાલ કે જન્મ મરણ કોના? જે તૃષ્ણા રાખે તેના. તૃષ્ણા રાખવાથી પણ મળતું નથી, પણ જન્મ મરણ વધે છે. વસ્તુ ન મળે પણ જન્મ મરણ વધે તો એવું ગાંડ પણ કોણ કરે? નાની કે આવી ભૂલ કેમ કરવી? તારે તો ઘણું બધું જોઈએ, મળે છે તો શું કામ ઈચ્છા રાખે? તૃષ્ણા રાખમાં મારે જોઈતું જ નથી એમ રાખ. અને એમ કરવાથી પણ જે ભાગ્યમાં હશે તો આવશે જ. ન માગે, આ માગે તેથી તો ભાગે, અને ત્યાગે તેને આગે. મારે નહીં જોઈએ તેને આવીને પડે, મારે બહુ જોઈએ તો એ લોભ થઈ ગયો. લોભ કશાયથી મળતું હોય તો નહીં મળે. એટલે નિષ્પ્રહ છે ત્રણમ જગત. નિષ્પ્રહ ભાવવાળાને માટે આખું જગત તણખલા બરાબર છે. થાય તો પણ અમને તૃણવત છે. આપણે પણ મનમાં કંઈ ન જોઈએ એવો ભાવ જેટલો રાખીએ તેટલી વિશેષ આત્મ શાંતિ વેદાય. અને એમાં જે મળે એમાં સુખ જ હોય, આનંદ જ રહે. કે ભાઈ આપણે જોઈતું જ નથી એટલું મળ્યું પછી શું? ખાવાને તો મળે કે ભૂખા તો સૂતા નથી, બસ બહુ છે એમ કરીને પરમ સંતોષ ભાવ રાખે દે જીવ સદા સુખી. અને ગમે એટલું પાસે હોય પણ મને તો ઓછું છે તો એ કરોડપતિ હોય તોય દુઃખી, બળતરા જ રહે. એટલે કૃપાલદેવે પ્રભુશ્રીએ પણ કહ્યું ને કૃપાલદેવે પણ એ જ કહ્યું, જીવને જન્મ મરણના દુઃખ જેવું બીજું કોઈ દુઃખ નથી. અને તૃષ્ણા મૂર્છાને લઈને જન્મ મરણ થયા કરે છે. કેમ કે વસ્તુની જે આપણે તૃષ્ણા ઈચ્છા કરી એટલે એના પ્રત્યેની આસક્તિ થયો, રાગ થયો, એટલે આગલા ભવમાં ત્યાં એને જન્મ લેવો પડે. કોઈની તૃષ્ણા પૂરી થાય તેમ નથી. કોઈની ઈચ્છા પૂરી થઈ છે? બધા ધૂરા મૂકીને ગયા. કોઈની તૃષ્ણા પૂરી થાય તેમ નથી, કારણ કે તૃષ્ણા એ આકાશના જેવી અનંત છે. જેમ આકાશનો છેડો નહીં તેમ તૃષ્ણાનો પણ કોઈ અંત નથી. ગમે તેટલી કમાણી કરી હોય તો પણ કંઈ સાથે જવાનું નથી. ભલે ને કરોડોનું ધન હોય પણ સાથે આવે એને મૂકીને જવું પડે. ઋષિ કે ગમે તેટલી કમાણી કરી હોય તો પણ કંઈ સાથે જવાનું નથી. 3.5 હાથની જગામાં આ દેહને બાળી નાખશે.
3.5 હાથની જગામાં આ શરીરને બાળી નાખશે. માથે મરણનો ભય છે, માથે મરણનો ભય છે, છતાં જીવ જાણે છે કે જાણે મારે તો મરવું જ નથી, એટલે મને તો જાણે મરણ છે જ નહીં, એમ આ જીવ માને છે. આપણા મનને કંઈ મરણનો આજ ભય નથી લાગતો કે કાલે મરી ગયા તો, કે હમણાં કંઈ આંચ ના આવે, હમણાં કંઈ વાંધો નથી, કોઈ રોગ નથી, કોઈ એવી ઉંમર થઈ નથી, શું વાંધો છે, 5-25 વર્ષ હજે નીકળી જશે, એમ જીવ માને. અને ક્ષણનો ભરોસો નહીં, ગબડી જાય ક્ષણમાં. એટલે એની માન્યતા ક્યાં ગઈ? એટલે એવી રીતે કોઈ દિવસ કે ભાઈ હવે હજુ જોવાની છે એટલે 5, 50, 25 વર્ષ બીજું કામ કરી લો, પછી આપણે આ જ કરીશું, એવી રિસ્ક કોઈ સમય લેવા જેવી નથી. પહેલાં આ કામ, પહેલાં આત્માર્થ, પછી બીજી વાત. અને કાલે ઉઠીને મરી ગયો તો આ બધું રહી જાય. એટલે હવે એના માટે આરંભ પરિક્રમા ખોટી થવા જેવું નથી. વેરી સબ મારી કે નિશ્ચિંત હોય સૂતો હે. મારે કામ ક્રોધ લોભ મોહ ઇન્દ્રિયો કતલ કરી કિયો રજ પૂતો હે. મારી આશા તૃષ્ણા પુની પાપીની સાપીની દો. વેરી સબ મારી કે નિશ્ચિંત હોય સૂતો હે. આ બધા અંતરંગ શત્રુઓ જે વેરીઓ છે એના પાલે મારી નાખો, પછી તમે નિશ્ચિંત અને બીજું કરો તો વાંધો નહીં કે ભાઈ મારો પરભવ સુધારી લીધો, પણ આના ઠેકાણાથી કાલે મરી જાઉં તો મારી તો દુર્ગતિ જ થાય. મેં કંઈ આત્મકલ્યાણ, આત્મસાધના, આત્મહિત કંઈ કર્યું જ નથી. એટલે એવું બફમમાં આપણે રહેવું નહીં. એટલે શુભસ્ય સંગ્રમ એટલા માટે કહ્યું, જલ્દી શુભ તો કામ પહેલાં કરવું. એટલે પ્રભુશ્રી પણ એ જ કહે છે, ગમે તેટલી કમાણી કરી હોય તો પણ કંઈ સાથે જવાનું નથી. 3.5 હાથની જગામાં દેહને બાળી નાખશે. માથે મરણનો ભય છે, છતાં જીવ જાણે છે કે જાણે મારે તો મરવું જ નથી. એમ ધારી આંખો મીચી આરંભ પરિક્રમા પ્રવર્ત્યા કરે છે, અને રાત દિવસ કલ્પના કલ્પના અને કલ્પનામાં જ ગૂંચાઈ રહ્યો છે. આંખો મીચી જાણે મારે ક્યાં મરવાનું છે. અને આરંભ પરિક્રમા જ સમય બધો વ્યતીત કરે છે, અને રાત દાડાઓ ધંધાના વિકલ્પ કે વેપારના કે વ્યવહારના કે મોટો થવાના એની જ કલ્પનામાં જ ગૂંચાઈને રહે છે. અને એમાં જો અકસ્માત આરંભ પરિક્રમાઓ દેહ છૂટી ગયો તો નરકમાં જ જાય. એ સુખ વિશે વિચારના ભાગમાં કે એવી લિપ્ત ભાવે જો સંસારમાં ધન કમાવામાં, લક્ષ્મી પેદા કરવામાં, આસક્તિમાં જો એના પ્રાણ છૂટી ગયા તો એ રૌદ્ર ધ્યાન છે, પરિગ્રહાનંદી, એને નરકમાં લઈ જાય. એમ ધારી આંખો મીચી કે હું મરવાનો જ નથી, એમ ધારી આંખો મીચી આરંભ પરિક્રમા પ્રવર્ત્યા કરે છે, અને રાત દિવસ કલ્પના કલ્પના ને કલ્પનામાં જ ગૂંચાઈ રહ્યો છે. જહાં કલ્પના જલ્પના તહાં માનો દુઃખ છાઈ. મિટે કલ્પના જલ્પના તબ વસ્તુ તિન પાઈ. અહીંયા પ્રભુશ્રીએ ગાથા ટાંકી છે. જ્યાં કલ્પના, મનની બધી કલ્પનાઓ, વાણીથી બોલ બોલ કરીએ બધી જલ્પના. જહાં કલ્પના જલ્પના તહાં માનું દુઃખ છાઈ. દુઃખની છાયા છે. આપણને ઘણા વિકલ્પ કરીએ દુઃખી થવાના, એનાથી બહુ બોલ બોલ કરીએ તો દુઃખી થવાના. જહાં કલ્પના જલ્પના તહાં માનું દુઃખ છાઈ. અને મિટે કલ્પના જલ્પના તબ વસ્તુ તિન પાઈ. જ્યારે મનની કલ્પનાઓ અને વાણીનો વેપાર જલ્પના મૂકી દઈશું ત્યારે આપણા પોતાની શાશ્વત નિજ આત્મસત્તા તેની ઓળખાણ થશે, તેની પ્રાપ્તિ થશે. તબ વસ્તુ તિન પાઈ. હા, હવે કલ્પનાઓ જલ્પનાઓ શાના કારણે થાય? ઈચ્છાઓને લઈને. એટલે કે છે ક્યા ઈચ્છત ખોવત સબે હે ઈચ્છા દુઃખ મૂળ. જબ ઈચ્છા કા નાશ તબ મિટે અનાદિ ભૂલ. શું ઈચ્છે? હવે આખો દાડો અનંતકાળથી બધું ઈચ્છે જ કર્યું છે, પણ ખોવત સબે, વિશેષ માંગ કરે તેથી બધું ખોવે છે. ક્યા ઈચ્છત ખોવત સબે, કેમ કે હે ઈચ્છા દુઃખ મૂળ. દુઃખનું મૂળ જ છે ઈચ્છાઓ. મારે આ જોઈએ એટલે દુઃખ ઊભું થયું. જબ ઈચ્છા કા નાશ તબ મિટે અનાદિ ભૂલ. પણ જ્યારે ઈચ્છાઓનો નાશ
ત્યારે અનાદિકાળની તારી ભૂલ મટી જશે. એટલે ઈચ્છાઓ આપણી કેમ ઘટે તેટલું સુખ વધે છે. 100 ગણી ઈચ્છા 100 ગણું દુઃખ, 50 ગણી ઈચ્છા 50 ગણું દુઃખ, 5 ગણી ઈચ્છા 5 ગણું દુઃખ, અને જેને કાંઈ જ નહીં જોઈએ તેને પરમ સુખ. हाँ, जिन्हें कछु नहीं चाहिए वो शाहन के शाह, वो बादशाहનો બાદશાહ છે. આ પ્રમાણે પ્રભુશ્રી આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે. હવે પૂજ્ય શ્રી પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પત્રાવલી બીજી પાનો 141 પત્રાંક 28 અધૂરો છે તે વાંચીએ છીએ. પ્રભુશ્રી લખે છે, આ પત્ર ચુનીલાલભાઈ વીરચંદ નાંદેડ તેમના ઉપર છે. નાંદેડ મહારાષ્ટ્રમાં તેમના ઉપર લખેલું છે. પ્રભુશ્રી લખે છે, આ પરમ કૃપાળુ દેવ, આમ પરમ કૃપાળુ દેવે તો પુકારી પુકારીને કહ્યું છે, પણ જીવે તે કાને ધર્યું નથી. કાલે જે આવેલી કે જ્યાં કલ્પના તલ્પના જલ્પના તહાં માનું દુઃખ છાઈ, મીટે કલ્પના જલ્પના તબ વસ્તુ તિન પાઈ. अथवा क्या इच्छत खोवत सब है इच्छा दुख मूल, जब इच्छा का नाश तब मिटे अनादि भूल. એ વાત જે કાલે આવી ઉપર પ્રભુશ્રીએ લખેલી. હવે એના નીચે જ કહે છે, આમ પરમ કૃપાળ દેવ તો પુકારી પુકારીને આ કહ્યું છે. એટલે તું મનથી બધી કલ્પના મૂકી દે, વાણીના વેપારી મૂકી દે, બહુ બોલ બોલ કર્મા, આ બધું દુઃખની જ છાયા છે. પણ કલ્પના જલ્પનાઓ બધી મૂકશે ત્યારે જ તારા આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થશે. ત્યારે અંતર આત્મ વિચારણા જાગશે. હવે શું ઈચ્છે, બહુ ઈચ્છ્યું, કંઈ સુખ મળ્યું નહીં, બધું દુઃખનું જ મૂળ છે, ઈચ્છા માત્ર લોભ છે. માટે ઈચ્છાનો નાશ જ્યારે થાય ત્યારે જ અનાદિકાળની ભૂલ મટે છે. આમ પરમ કૃપાળુ દેવે તો પોકારી પોકારીને કહ્યું છે. પ્રભુશ્રી કે વાર વાર, પણ આ જીવે તે કાને ધર્યું નથી. એટલે કાને ધર્યું નથી એટલે એક કાનથી સાંભળ્યું અને બીજે કાને કાઢી નાખ્યો. પણ તે જીવે કાને ધર્યું નથી. કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. કથા સાંભળી સાંભળીને આખું જીવન વ્યતીત થઈ ગયું, કાન ફૂટી ગયા, એટલે કે વૃદ્ધાવસ્થા આવી ગઈ, સાંભળવાનું ઓછું થઈ ગયું, છતાં પણ આત્મજ્ઞાનની પ્રાપ્તિ નહીં થઈ. કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. તિલક કરતા 53 વયા, અને જપમાળાના નાકા ગયા. તિલક એટલે ભગવાનની તીલી લગાડીએ, સવારમાં પૂજા કરીએ, પૂજા એ બહુ કરી, તિલકે કર્યા, અને માળાઓ પણ બહુ ગણી, મણકા પણ ઘસાઈ ગયા, અને નાકા બધા ઘસાઈ ગયા, એટલી માળાઓ ગણી, તો પણ આત્મજ્ઞાન ન થયું. 53 વર્ષ 53 એટલે 53 વર્ષ, એટલે કે ઉંમર વીતી ગઈ, ઘરડાપણું આવી ગયું, તોય હજુ સુધી જ્ઞાન ન થયું. તિલક કરતા 53 વયા, જપમાળાના નાકા ગયા. એમાં જીવે કંઈ લક્ષમાં લીધું નથી, ભણ્યો પણ ગણ્યો નહીં. ભગવાને કહ્યું સાચું, પણ શું કહ્યું? આશય સમજતો જ નથી, એનો મર્મ રહસ્ય જાણવા પ્રયત્ન જ નથી કરતો. આ બાજુ સાંભળે કાઢી નાખે. ભગવાને બહુ સાચું બધું કહ્યું, સાચું છે. એટલે એક જણો ઊંઘતો હતો સભામાં, ત્યારે ભક્તિ ઉઠ્યા પછી પૂછે, ભાઈ તમે કેમ ઊંઘો છો? તો કે આપ છે ને, આપ જે કહો છો ને એ મહાપુરુષનું જ કહો છો, એટલે આ બધું સત્ય જ કહો છો, એટલે અમે નિશંકપણે ઊંઘીએ છીએ. આપ કહો છો બધું સાચું છે, એમાં કોઈ ખોટું નથી, એટલે અમારે શું એમાં ધ્યાન રાખવું? હવે આવા શ્રોતા હોય ત્યારે પછી પેલા બકતા સોતા હૈ, બકતા હૈ એટલે બકે છે, અને પેલા શ્રોતા સાંભળવાવાળા સૂએ છે. એમ શું લાભ થાય? એમ એ મહાપુરુષો કહે છે, કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. તિલક કરતા 53 વયા, જપમાળાના નાકા ગયા. એમાં જીવે કંઈ લક્ષ્યમાં લીધું નહીં. મેં તમારા કહેલા અમૂલ્ય વચનને લક્ષ્યમાં લીધા. લક્ષ્યમાં એટલે ધ્યાનમાં નહીં લીધા. આપ શું કહેવા માંગો છો? અર્થાત જે અવગાહન કાજ તે નીતિ વિચારમાં કરી મતાંતર ત્યાજ. અવગાહન એટલે ડૂબકી લગાડવી, તળસ્પર્શી જ્ઞાન મેળવવું. એટલે ચિત્ત સ્થિર કરી
એનો રહસ્ય સમજવા પ્રયત્ન કરું, ભગવંતનું કહેવું શું છે. બાકી અહીંયા સાંભળીને આપણે જે બધાની આ જ હાલત છે, નીચે ઉતરીશું એટલે બધું ભૂલી જઈશું, પાછા જે કામ કરતા એમાં લાગી જઈશું. ભગવાને કહ્યું ભગવાનના ઘરે, એમ એના પછીનો જે ક્રમ છે મનનનો, નિધિધ્યાસનનો, એ થતો નથી. શ્રવણ તો પવનની લહેર માફક આવ્યું ને ગયું. મનનથી છાપ પડે, નિધિધ્યાસનથી ગ્રહણ થાય. એટલે એના પછીનો જે ક્રમ છે ચિંતનનો, એ થતો નથી. શું કહ્યું? એકાંત બેસીને રોજે એના પર ચિંતન કરવામાં આવે તો એ વાત દ્રઢ થાય છે, એ ઉતરે છે જીવનમાં. પણ એ ક્રમની આરાધવાથી તે બધું ફોક જાય છે. એટલે તિલક કરતા 53 વયા, જપમાળાના નાકા ગયા, એમાં જીવે કંઈ લક્ષમાં લીધું નથી. ભણ્યો પણ ગણ્યો નહીં, વાતોએ વડા ન થાય, વાતોના વડાથી પેટ ન ભરાય. હવે તું કંઈ જાગ્રત થાય, ચેતે અને સત્પુરુષાર્થ કરે તો કલ્યાણ થાય. વડા ખાવા છે, રોજે વાતો કરીએ તે કંઈ વડા મોઢામાં આવે નહીં. અથવા મુંબઈ જવું છે, મારે તો મુંબઈ જવું છે, 2 દિવસ થાય પછી એની વાત, મુંબઈ જવું છે, પણ કોઈ દિવસ અહીંયાથી પગ ઉપાડે નહીં, તો મુંબઈ અહીંયા આવશે? એમ આજે બધી મોટી મોટી વાતો કરે, પણ જીવનમાં કંઈ ફેરફાર નહીં, પરિણામ નહીં, એટલે કંઈ પ્રાપ્તિ થતી નથી. એમ ભણ્યો પણ ગણ્યો નહીં, વાતે વડા ન થાય, વાતોના વડાથી પેટ ન ભરાય. હવે તો કંઈક જાગ્રત થા, ચેત અને સત્પુરુષાર્થ કર તો કલ્યાણ થાય. આત્મા છે એમ સાંભળ્યું છે, વાતો કરી પણ કંઈ અનુભવ થયો? ઋષિ કે આત્મા છે કરો છો, પણ કંઈ આત્માનો અનુભવ થયો? આત્મા છે એમ સાંભળ્યું છે, વાતો કરી પણ કંઈ અનુભવ થયો? જે કરવા યોગ્ય છે તે આ જીવે કર્યું નથી. જે કરવા યોગ્ય છે તે આ જીવે કર્યું નથી. આરંભ પરિગ્રહ વિષય વાસના તૃષ્ણાનું અલ્પત્વ કરવાથી સમાધિ સુખ પ્રગટે. આરંભ પરિગ્રહ, હિંસાના બધા કામો એ આરંભ કહેવાય. ધન મેળવવાની જે પ્રવૃત્તિ, એમાં જો પાપ થતું હોય તો તે આરંભ કહેવાય. એ આરંભ કરી એટલે વેપાર વણજ જે કંઈ પણ કરી, કારખાનો વગેરે કરી અને જે ધન મેળવીએ અને એમાં પછી મારાપણું કરીએ તે પરિગ્રહ કહેવાય. પરી એટલે એને પછી ચારે બાજુથી પકડે, એને પરી એટલે ચારે બાજુ, ગ્રહ એટલે પકડે. એટલે આરંભ અને પરિગ્રહ. આરંભ પરિગ્રહ પછી વિષય, 5 વિષયો, વાસના અંતરમાં રહેલી, તૃષ્ણાનું અલ્પત્વ કરવાથી સમાધિ સુખ પ્રગટે. આ બધું અંદરથી ઘટે કે મટે ત્યારે આત્માની સ્વસ્થતા પ્રગટે, ત્યારે સમાધિ સુખ પ્રગટે. માત્ર જીવને સમજણની જરૂર છે, માત્ર જીવને સમજણની જરૂર છે. સમજ સાર સંસાર મેં, સમજू टाड़े दो समझ समझ कर जीवी गया अनंता मोक्ष. આ માર્ગ સમજણનો છે. સમજ્યા પછી તે પ્રમાણે વર્તવાનો છે. ખાલી સમજીને તે પ્રમાણે કરે નહીં તોય કંઈ નહીં થાય. જ્ઞાન દર્શનને ચારિત્ર, મૂળ માર્ગમાં એ જ કહ્યું. પહેલાં તો કારણરૂપ સમ્યક જ્ઞાન, તત્વને જાણો, હું કોણ છું, પર શું છે જાણો. પછી સ્વમાં સ્વબુદ્ધિ કરો, પહેલાં માન્યતા કરો, જાણ્યા પછી એમ જ છું એ માનો, દ્રઢ કરો કે ખરેખર હું દેહથી ભિન્ન છું. અને ભિન્ન જ છું તો પછી આ મારું નથી, આ તો બધું. તો એમાં મોહ ઘટાડો તો સમ્યક દર્શન થાય. સમ્યક ચારિત્ર પછી તે પ્રમાણે વર્તન હોય. દેહ મારો નથી, આ શરીર કુટુંબ આદિ મારા નથી, હું તો શુદ્ધ ચેતન સ્વરૂપ આત્મા છું. તો આત્માને કેમ પોષણ મળે એવો એનો પુરુષાર્થ હોય તો સમ્યક ચારિત્રમાં આવે. કારણરૂપ સંયમ આવે, એના જીવનમાં ત્યાગ વૈરાગ ઉપશમ ભાવ આવે, એ આવે અને પછી ત્રણેયની એકતા થાય તો જ મોક્ષ થાય. એટલે એક પછી બીજો ક્રમ, બીજા પછી 3 છે, એ રત્નત્રયની એકતા, એનું નામ જ મોક્ષ છે. એટલે પ્રભુશ્રી કહે, પ્રભુ જીવને સમજણની જરૂર છે. તેને માટે સત્સંગ, સમાધિ, બોધ અને શ્રદ્ધા સહિત સત્પુરુષાર્થ કર્તવ્ય છે. એટલે સમજણ મેળવવા માટે સત્સંગ કરવો, સમાધિ, બોધ, આત્મ પરિણામની સ્વસ્થતા કેમ થાય. આપણા પરિણામ એટલે ભાવ બહાર ભટકે છે સંસારમાં, મોહમાં. એટલે એની સમાધિ થાય, સ્વસ્થ રહે, સ્થિરતા થાય, પરમો જાય નહીં.
માટે સત્સંગ, સમાધિ, બોધ અને શ્રદ્ધા સહિત સત્પુરુષાર્થ કર્તવ્ય છે. સંભાવ કોઈ અપૂર્વ ચીજ છે તેને તેડાવજો, હૃદયમાં સ્થાન આપજો. કૃષ્ણ કે સંભાવ, સમતા ભાવ, જે આવે તે બધું યોગ્ય જ માનવામાં આવે. સંભાવ કોઈ અપૂર્વ ચીજ છે તેને તેડાવજો, હૃદયમાં સ્થાન આપજો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો. આ વચનને હૃદય લખો. સંભાવની ઓળખાણ સમજ કરી લેવાની છે. ભાન નહીં નિજ રૂપનું તે નિશ્ચય નહીં સાર. પ્રભુ કે સંભાવને તેડાવજો, એને સ્થાન આપજો, સર્વાત્મા સમાન દ્રષ્ટિ આપજો. આ વચનને હૃદયમાં લખી લો. સંભાવની ઓળખાણ સમજ કરી લેવાની છે. ભાન નહીં નિજ રૂપનું તે નિશ્ચય નહીં સાર. પોતાના સ્વરૂપનું ભાન કરો. પહેલા હું કોણ છું. અંતર્મૂર્તમાં સમકીત, અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન થાય એમ કહ્યું છે તે જૂઠું નથી. માત્ર જીવના ભાવ જાગવા જોઈએ. તે કોઈના હાથની વાત નથી. મારે તેની તરવાર, ચતુરની બે ઘડીને મૂર્ખના જન્મારા. આ પ્રમાણે આ પત્ર પ્રભુશ્રી પૂરો કર્યો કે અંતર્મૂર્તમાં સમ્યક દર્શન થાય. આ મનુષ્ય ભાવમાં થઈ શકે. અને અંતર્મૂર્ત તો કેવળ જ્ઞાન તો અહીંયા જ થાય, મનુષ્ય ભાવ સિવાય થાય જ નહીં. એક અંતર્મૂર્ત એટલે 9 સમયથી શરૂઆત થઈ જાય અંતર્મૂર્તની. 48 મિનિટની અંદરનું અંતર્મૂર્ત કહેવાય. અંતર્મૂર્તમાં સમકીત, અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન થાય એમ કહ્યું છે તે જૂઠું નથી.